ईश्वर जीवने नित्य नित्यं राधा कृष्ण गतिर्मम राधा कृष्ण गतिर्मम। हरे कृष्ण प्रभु जी, सादर प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम। हरे कृष्ण, दंडवत प्रणाम સર્વને. ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી ભગવદ્ ગીતાના કોર્સમાં. આજનો શુભ દિવસ અને સવારમાં જ્ઞાન અર્જિત કરવાનો જે અવસર પ્રાપ્ત થયો છે એ આપણા ગુરુ મહારાજ અને શ્રી શ્રી રાધા ગોવિંદા ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી. તો એમના આશીર્વાદની સાથે, મંગલાચરણની સાથે આપણે આજના અધ્યાયની શરૂઆત કરીશું. જે આપણો બાકી રહી ગયેલા શ્લોક છે એ પૂર્ણત્વની તરફ આજે આપણે લઈ જવાના છીએ. ખૂબ મહત્વનો અધ્યાય છે અને ખૂબ સમજવા માટે જરૂરી છે કે જીવનમાં કેવી રીતે જીવન જીવવાનું છે અને કેવી રીતે અહીંયાથી મુક્તિ પ્રાપ્ત કરી શકીએ. તમામ પ્રકારનું જ્ઞાન આજના શ્લોક અને આજના અધ્યાયમાં આપણને પ્રાપ્ત થવાનું છે. મંગલાચરણની સાથે શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. दंडवत प्रणाम सर्वने. हरे कृष्ण. वॉइस આવે છે ને ક્લિયર? हाँ प्रभुजी। हाँ प्रभुजी, हाँ આવે છે. प्रभुजी। ગઈકાલે શું જોઈ ગયા આપણે? કોણ કહેશે? હરે કૃષ્ણ. જે કઈ પણ યાદ હોય કહેવાનું છે. આત્મા વિશે સમજ્યા હતા પ્રભુજી આપણે કે આત્મા ન જન્મે છે ન મરે છે, શરીર બદલાય છે. એવી રીતે જેવી રીતે આપણે કપડા બદલી એવી રીતે શરીર આમ નામ રહે છે. આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે. આત્મા પર શસ્ત્રો અસર કરતા નથી અને આત્મા છે શાશ્વત છે અને સર્વવ્યાપી છે અને શરીર છે એ નાશવંત છે અને મરણનો ભય ન હોવો જોઈએ અને આત્મહત્યા કરતો નથી. એમ આત્મા આત્મહત્યા કરતો નથી. જન્મ મરણ કુદરતી પ્રક્રિયા છે અને આત્માનું જ્ઞાન દુર્લભ છે. એમાં હું શરીર નથી, હું આત્મા છું. આપણે એ સમજવું જરૂરી છે કે આત્મા શાશ્વત છે ને શરીર નાશવત છે. અજ્ઞાનથી શોક થાય છે ને જ્ઞાનથી ભય અને દુઃખ નાશ પામે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારવી જોઈએ એના માટે કે
કે આપણે તો આ જીવન દુઃખાલયમ છે, એટલે મીન્સ કે આપણે આ જે જગતમાં છે તો એ દાવા અગ્નિ સમાન છે, એટલે ક્યારે પણ દાવા અગ્નિ ફાટી નીકળે આપણને ખબર નથી. જંગલમાં જેવી રીતે આગ લાગે એ ક્યારે ની આગળ ને આગળ જાય એ આપણને ખબર નથી. એવી રીતે આપણા જીવનમાં અનેક મૂંઝવણો આવ્યા જ કરવાની છે, એનો અંત નથી થવાનો. તો એના માટે આપણે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલા આધ્યાત્મિક ગુરુના શરણે જવું જોઈએ આપણે. એટલે આપણે ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારવી જરૂરી છે. એ વિશે આપણે સમજીએ. પછી આપણે માતાજીએ કીધું તે પ્રમાણે કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. તો આપણે આત્માને ભગવાનને કેન્દ્રમાં રાખીને ભગવાનના જ કાર્યોમાં આપણી આત્માને લગાડી રાખીશું તો આપણે એમાંથી આપણે બચી શકીશું. હરે કૃષ્ણ પ્રભુજી. પછી ગુરુને આપણે ક્યારે ત્યાગ કરવો જોઈએ એના માટેની પણ આપણે ચર્ચા કરી હતી. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ. હરે કૃષ્ણ. અને આપણું જે નિયત કર્તવ્ય કર્મ છે આપણે બધા એનાથી ભાગીએ છીએ, આપણે એની પણ ચર્ચા કરી હતી, છે ને? શું કરતા હોઈએ છીએ આપણે કે નહીં મારાથી નહીં થાય. હા રશા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અને પ્રભુજી 2.8 પણ આપણે શીખ્યા હતા કે ઇન્દ્રિયોને સુખી નાખનાર પ્રભુજી, કે મારા શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી. અર્જુનજી એવું કહે છે ભગવાનને પ્રભુજી કે મારી ઇન્દ્રિયો તો સુકાઈ ગઈ છે. મતલબ એની ઇન્દ્રિય એટલી નબળી પડી ગઈ હતી બધાને જોઈને કે અમારે શું કરવું જોઈએ એમ, એવું અર્જુનજી કહેતા હતા પ્રભુ. હરે કૃષ્ણ. તો આપણને ગઈકાલના અધ્યાયમાં મહત્વનું જ્ઞાન મળ્યું. એમાં આપણે હજી થોડોક વધારો કરીએ તો ભગવાને અર્જુનને કીધું ઉઠ અને ઉભો થા અને યુદ્ધ કર. તું તારા કર્તવ્યથી ભટકી રહ્યો છે, તું ક્ષત્રિય ધર્મનો છે. જો તું યુદ્ધ નહીં કરે તો લોકો તને ન બોલવા જેવા વેણ બોલશે અને એ તારી માટે યોગ્ય નથી. તું એ સહન કરી શકવાનો નથી, કારણ કે તને અત્યારે જ આ સહન નથી થતું તો તું એ બધું ક્યાંથી સહન કરી શકીશ? તો તું એ સહન કરી નહીં શકે એટલે તું ઉઠ અને યુદ્ધ કર. તું યુદ્ધ કરીશ, તું જો કર્મ મારા કીધા પ્રમાણે જો તું કર્મ કરીશ તો તું કોઈ પણ દિવસે પાપનો ભાગી બનીશ નહીં અને તને જીતી જઈશ તો અહીંયા સુખ પ્રાપ્ત થશે. અને જો તું નહીં પણ જીત્યો, જો તું વીરગતિને પણ પ્રાપ્ત થઈ ગયો તો તું ક્યાં જઈશ? તો કે સ્વર્ગલોકમાં જઈશ. શું કામ સ્વર્ગલોકમાં જશે? કારણ કે ક્ષત્રિય ધર્મનું પાલન કરે છે અને ધર્મનું રક્ષણ કરવું એનું પ્રથમ કર્તવ્ય છે. તો એ એનું કર્તવ્ય કરશે તો એને પ્રાપ્ત થશે. સેમ જ આપણી માટે લાગુ થાય છે કે આપણે પણ આપણું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. આપણું કર્તવ્ય કર્મ શું હતું? શું ચર્ચા કરી હતી આપણે? હરે કૃષ્ણ. નિત્ય દાસ બનીને સેવા કરવાની છે. આપણે સ્વરૂપ હોય નિત્ય દાસ. આપણે પણ અહીંયા ભૂલથી આવી ગયા છે, મહેમાન છીએ, છે ને? તો આપણે પણ શું કરવાનું છે? આપણે આપણા ઘરે જવાનું છે. તો એની માટે જે પ્રયત્ન કરવાના છે એ પ્રયત્ન આપણે કરતા જ નથી. આપણને લાગે છે કે ભૌતિક જગતની અંદરના જે સંસાધનો છે એની પાછળ લાગવું એ આપણું કર્તવ્ય છે. આપણને લાગે છે કે ફેમિલી માટે પૈસા કમાવા, પ્રોપર્ટી કરવી, આ બધું આપણું કર્તવ્ય છે. જ્યારે અંતિમ સમય આવે છે તો આપણને ખબર પડે છે કે આખું જીવન આ બધું કરવામાં વ્યતીત કરી નાખ્યું, પણ ભેગું તો કાંઈ જ નથી આવવાનું આમાંથી, છે ને? પ્રોપર્ટી હોય, પૈસા હોય, એ આપણી સાથે આવે છે કે સ્મશાનમાં તો બધું બળી જાય છે, ભેગું તો કંઈ જ નથી આવતું. તો કે સાથે શું આવે છે? તો કે સાથે જે ભગવાનનું સ્મરણ કરેલું છે, જે ભગવાનનું નામ લીધેલું છે ને એ સાથે આવે છે. એટલે ભગવાન કહે છે કે તું આત્માનો વિચાર કર, તું શરીરનો વિચાર નહીં કર. તું શરીરનો વિચાર કરે છે એટલે તને લાગે છે કે હું આ લોકોને મારીશ તો પાપ લાગશે, પરંતુ એ લોકોએ જે કર્મ કરેલું છે એ કર્મનો વિરોધ કરવો આ તારું કર્તવ્ય છે. એ જે કર્મ કરી રહ્યા છે એનો વિરોધ એટલા માટે કરવાનો છે કે જો તું એનો વિરોધ નહીં કરે તો ભવિષ્યમાં બહુ મોટું નુકસાન થશે અને અધર્મ વધી જશે. તો એવી જ રીતે આપણી માટે લાગુ થાય છે. આપણે પણ ધર્મને ફોલો કરવું જોઈએ. આપણે જે કર્તવ્ય કર્મ છે આપણે એને ફોલો કરવું જોઈએ. પછી આગળ કહે છે ભગવાન કે 3 ગુણોની વાત કરે છે ને? ગુરુ કહીએ આપણે કે આ જે 3 ગુણો છે આ ગુણોથી પર થવાની વાત કરે છે. શું કામ 3 ગુણોથી પર થવાની વાત કરે છે? તો આ 3 ગુણો જે છે ને એ 3 ગુણો આપણે રોજના જીવનમાં જોઈએ છે. દરેક જીવનમાં આવે છે આ 3 ગુણો. રોજ સવારે ઉઠો તો લઈને રાતના સુવા સુધી. તો ભગવાન એ જ કહે છે કે તારામાં જે આ દ્વંદ્વો, તને જે આ તકલીફ થાય છે, ત્રાસ થાય છે, તને જે આ ચિંતા થાય છે એ શું કામ થાય છે? એની પાછળનું રીઝન જ આ 3 ગુણ છે. તો આ 3 ગુણ છે ને, આ 3 ગુણને સમજ શું છે?
અને પછી તું એનાથી પર થાય એટલે એનાથી પણ ઉપરના સ્તર પર આવ. જ્યારે તું એના ઉપરના સ્તર પર આવીશ ને તો એક ગુણ તને એવો મળશે જે શુદ્ધ સત્વ ગુણ છે, જે આપણે આગળના અધ્યાયમાં શીખવાના છીએ, છે ને. તો કે એ ગુણમાં જ્યારે તું આવીશ તો કે છે બધા લાભ અને દ્વંદ્વોથી તું હંમેશા માટે બચી જઈશ, કારણ કે તું કોઈ લાભ અને હાનિ માટે અપેક્ષા રાખીશ નહીં તો તને ચિંતાનું કોઈ કારણ બનશે નહીં. એટલે તું આત્મપરાયણ થા. તું વાસ્તવિકતા શું છે ને એ જો. તું અત્યારે ના પાડી રહ્યો છે યુદ્ધ કરવાની, પણ તું ભૂલી રહ્યો છે તારું કર્તવ્ય. તો તું આ ત્રણેય ગુણોથી પર થા અને બધા દ્વંદ્વોથી મુક્ત થઈને તું આત્મપરાયણ થા. અને હું તને જે કાર્ય કરવા કહું છું તું એ કાર્ય કરીશ તો તું કોઈ દિવસે પાપનો ભાગી બનીશ નહીં. આગળ આપણે જોયું હતું કે યાવાનાર્થે ઉત્પાને સર્વાર્થ સંપ્લુતો હતો કે તાવન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજનત. કે અહીંયા અલગ અલગ કુવાનું ઉદાહરણ આપવામાં આવેલું છે કે ભાઈ અલગ અલગ કુવા બધા બધા હેતુઓથી વિશાળ જળાશય તરત જ પૂર્ણ થઈ જાય છે. તો આપણે ચર્ચા પણ કરી લીધી, એક એક્ઝામ્પલ પણ આપણે લીધેલું હતું કે હું એક જ વસ્તુ જો બધા કામ માટે મને એક વસ્તુની જરૂરત છે, ફોર એક્ઝામ્પલ પાણીની જરૂરત છે, તો હું નદી રાખીશ તો મને બેસ્ટ રહેશે. હું મલ્ટિપલ કામ એનાથી કરી શકીશ. અને જો હું નાના નાના કુવાઓ અથવા તો ખાબોચિયા બનાવીને રાખીશ અને એનું પાણી જો અલગ અલગ વસ્તુ માટે વાપરીશ તો મને તકલીફ થશે. આજ આપણે હજી એક ઉદાહરણ સાથે સમજ્યા હતા કે કર્મયોગ, ધ્યાનયોગ, જ્ઞાનયોગ, અષ્ટાંગ યોગ, હઠયોગ અને પછી ભક્તિયોગ, આવી રીતે આપણે સમજ્યા હતા. તો આપણે નદીનો જે ઉલ્લેખ કરીએ છીએ ભક્તિયોગ તરીકે કરીએ છીએ, અને બાકીના બધા જે નાના નાના કુવા છે એ આ કર્મયોગ છે, જ્ઞાનયોગ છે, હઠયોગ છે, અષ્ટાંગ યોગ છે, એ છે. એટલા માટે છે કે એનાથી પણ ભગવત પ્રાપ્તિ થાય છે, પણ સ્ટેપ બાય સ્ટેપ જવું પડે છે. અને એમાં ગેરંટી બહુ ઓછી હોય છે. એટલા માટે ગેરંટી ઓછી હોય છે કારણ કે આપણે ભૌતિક જગતની અંદર જીવન વ્યતીત કરીએ છીએ, અને આપણને જ્યારે કોઈ વસ્તુનો ત્યાગ કરવા કહીએ છીએ તો એ આપણાથી ત્યાગ થઈ શકતો નથી. આપણને જો કોઈ કહે કે ભાઈ આજથી તારે આની સાથે રહેવાનું છોડી દેવાનું છે, તો આપણે રહી શકીએ છીએ ને. જેની સાથે આપણે વર્ષો વિતાવ્યા હોય એનાથી અલગ કરે આપણને, તો આપણને ફાવતું નથી. તો આ આપણે અહીંયા સમજ્યા હતા. આ ક્લિયર છે અહીંયા સુધી? હરે કૃષ્ણ. એટલા માટે આપણાથી એ અષ્ટાંગ યોગ છે, ધ્યાન યોગ છે, કર્મયોગ છે, આ સ્ટેપ બાય સ્ટેપ કરવા કરતા જો આપણે જ્યાં છીએ ત્યાંથી ભક્તિ યોગમાં આપણે લાગી જશું તો ભક્તિ યોગ આપણને એ નદી જેવું છે. નદી જો ઉગમ થાય ને ત્યાં બહુ નાનું હોય, જ્યાંથી ઉગમ થાય ત્યાં બહુ નાનું હોય, નાના સ્વરૂપમાં હોય, પણ જ્યારે સમુદ્રને જઈને મળે ને ત્યારે એનું સ્વરૂપ બહુ મોટું થઈ ગયું હોય. તો હંમેશા પાણી પાસે ત્યાં શીખવા જેવું છે આપણે કે શરૂઆત બહુ નાનાથી થાય. શરૂઆત શેનાથી થાય? શ્રવણમથી થાય. આપણે ક્લાસમાં સાંભળી લીધું, પછી આપણે જપા ચાલુ કર્યા, માળા ચાલુ કરી, તો બહુ નાનાથી શરૂઆત થાય. પણ જ્યારે અંતિમ સમય આવે તો એ સમુદ્રમાં જઈને મળે. સેમ જ આપણી માટે લાગુ થાય છે. આપણી ભક્તિની શરૂઆત અત્યારથી થઈ ગઈ હોય, આપણે જો રીડિંગ કરતા હોય, ક્લાસ અટેન્ડ કરતા હોય, એમાં એક્ટિવલી પાર્ટિસિપેશન કરતા હોય, જપા કરતા હોય, તો એ અત્યારે નાના સ્વરૂપમાં છે. અને ભવિષ્યમાં જઈને પછી એનું સ્વરૂપ મોટું થતું જાય છે ધીરે ધીરે. અને એક દિવસ જેવી રીતે નદી સમુદ્રને મળે છે એવી રીતે આપણે પણ આપણા હોમટાઉનમાં પહોંચી જઈએ છીએ. એટલે આ અહીંયા સમજવું જરૂરી છે કે જ્યારે આપણે નાના નાના વેદોને વાંચશું તો એ નાના નાના વેદોને વાંચ્યા પછી પણ અંતિમ તો આપણને એ જ સમજાવવાનું છે કે ભાઈ ભગવત પ્રાપ્તિ જરૂરી છે, એ વગર ઉદ્ધાર થવાનો નથી. ઇવન જે બ્રહ્માલોક છે અથવા તો સત્યલોક છે અથવા તો દેવી દેવતાનો લોક છે, અહીંયા ગયા પછી પણ આપણને શાંતિ હોતી નથી, કારણ કે આ બધું માયાદેવીના હેઠળ આવે છે. તો ત્યાં પણ માયાનો પ્રભાવ છે, અને જ્યાં સુધી આપણા ઉપર માયાનો પ્રભાવ છે ત્યાં સુધી આપણે જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયા કરશું. જ્યારે આપણે માયાના ચક્રમાંથી બચી જશું ત્યારે આપણે ગોલોક વૃંદાવન પહોંચી શકીએ છીએ. અને એની માટે કોન્સ્ટન્ટલી નોનસ્ટોપ આપણે અનન્ય ભક્તિ કરવી જરૂરી છે. આગળ વધીએ. અહીંયા ખૂબ સરસ રીતે શ્લોક આપેલો છે કે નિષ્કામ કર્મ, ભગવાન કહે છે ને અર્જુનને કે હું અહીંયા તારી સાથે ઊભો છું, ઉપસ્થિત છું, હું ત્રણેય લોક સંભાળી રહ્યો છું, તેમ છતાં હું એ ચાહું તો 1 મિનિટમાં બધું પૂરું કરી શકું છું, પણ તો બી હું તારી સાથે અહીંયા ઉપસ્થિત છું યુદ્ધના મેદાનમાં. હું શું કરી રહ્યો છું કે છે, હું પણ અહીંયા કર્મ કરી રહ્યો છું અને બતાડું છું કે નિષ્કામ કર્મ દ્વારા પણ જીવન વ્યતીત કરી શકાય છે. એ શ્લોક છે આ નિષ્કામ કર્મનો, જે બધા લોકો એને અલગ રીતે લેતા હોય છે. શ્લોક આપણને બધાને ખબર છે, બધાએ સાંભળેલો પણ છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભો મા તે સંગોસ્ત્વ કર્મણી. તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. અહીંયા કર્મની વ્યાખ્યા કહેવામાં આવેલી છે. શું કહેવા માંગે છે? કોણ કહેશે?
હરે કૃષ્ણ. શું લાગે છે તમને, શું કહે છે અહીંયા કર્મ વિશે ભગવાન? આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અહીંયા આપણને ભગવાન એવું કહે છે કે કર્મ તો કરવાનું જ છે. ક્યાં પછી કર્મ તમને પેલું કહેવાય ને કે માયા હશે તો માયાની સામે નાચવું પડશે, કાં પછી મારી સામે નાચવું પડશે, એ તમારે સિલેક્ટ કરવાનું છે એમ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા, નારાયણ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. અહીં ભગવાન બુદ્ધ યોગ એટલે કે નિષ્કામ કર્મ કરવાનું કહે છે કે કેવી રીતે કરવાનું. ફળ પ્રત્યે આસક્તિ છોડી દેવાની. પ્રભુપાદ કહે છે કે નિયત કર્તવ્ય સ્વેચ્છા રીતે કર્મના પ્રકાર વિશે સમજાવે છે કે આમાંથી નિયત કર્તવ્ય કર્મ તેને ભગવાનની પ્રસન્નતા માટે લગાડવાનું કહે છે અને ફળની આશા વગર. કર્મના ફળ ભગવાન માટે કરવાના છે એમ કહે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હર્ષા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી ભગવાન અર્જુનજીને એવું કહે છે કે તું તારું કર્તવ્ય કર્મ કર, કે તારું કર્મ કર. તું ફળમાં આશા રાખીશ ને, ફળની આશા રાખીશ ને, તો તારું કર્મ તું વિચારી નહીં શકીશ કે મારે શું કરવું શું ના. તો મતલબ ભગવાન ભગવદ્ ગીતામાં આપણને એવું જ કહે છે કે કર્મ ઉપર તારું ધ્યાન રાખ, એના ફળ ઉપર નહીં. આપણે ક્યારેક એવું વિચારતા હોય એક્ઝામ્પલમાં કે આપણે ક્યારેક એવું વિચારીએ, ઘણા લોકો એવું માતાજીને માનતા કરતા હોય કે ઘણા એનું ફળમાં આસક્તિ જાજી હોય કે મને હું આ માનતા કરીશ તો મને આ જલ્દી માતાજી મને આપી દેશે. એની ઈ કર્મ કરે એની પહેલા તો એના ફળમાં આશા એની જાજી હોય. તો ભગવાન પણ એવું જ કહે છે અર્જુને કે એવું આપણે વિચારીએ ને તો ભગવાન એવું કહે છે કે ફળ આપવું કે ના આપવું એ મારા હાથમાં છે, તારે બસ કર્મ કરવાનું છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હજી એક ઉદાહરણ લઈએ આપણે. કોણ બોલશે? હા બોલો હર્ષા માતાજી. હરે કૃષ્ણ. હા પ્રભુજી, પહેલાનો જ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા હા બોલો માતાજી. હા, પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. હા, એક જ વાક્યમાં કહું કે ભગવાન એમ જ, કૃષ્ણ એમ જ કહે છે કે અર્જુન મહારાજને, એને એના દ્વારા આપણને અર્જુનજી સમજાવે છે કે કર્મ કર પણ ફળની આશા મારી પર છોડી દે. ફળ હું આપીશ, કર્મ તું કર. બસ આટલું જ કહીશ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે આને વિસ્તૃતમાં હરે કૃષ્ણ. સમજીએ. આ શ્લોક મહત્વનો છે કારણ આ શ્લોક ઉપરથી છે ને લોકો ગેરસમજમાં વયા જાય છે. ભગવાન અહીંયા એ સમજાવે છે કે તું જે અત્યારે યુદ્ધ કરવાની ના પાડે છે ને, એમાં પણ તારી આસક્તિ છે એટલે તું યુદ્ધ કરવાની ના પાડે છે. સમજી રહ્યા છો? અર્જુનજી યુદ્ધ કરવાની ના પાડતા હતા કારણ કે આપતો સ્વકીય હતું. જે 5 કારણો કહી દીધા હતા એ 5 કારણો એ આ શક્તિના લીધે જ હતા ને. 5 કારણો આ શક્તિ ન હોય, કોઈ આપણને લાભ હાનિની કોઈ ચિંતા ન હોય તો આપણે વિચાર કરીએ, વધારે ન કરીએ, તરત કર્મ કરીને છૂટા પડી જઈએ છે ને. તો ભગવાન અહીંયા એ જ સમજાવે છે કે તને તારું નિયત કર્તવ્ય કરવાનો અધિકાર છે. તું વિચાર કરે છે સારી વાત છે, પણ કર્મ તો તને કરવું જ પડશે કોઈ પણ બાબતમાં. અને જો તું એના ફળનો અધિકારી માનીશ જો પોતાને, તો એનાથી શું થશે? આપણે જ્યારે કોઈ પણ કર્મ કરીએ, આપણે ભૌતિક જગતના ઉદાહરણ સાથે સમજીએ કે કોઈ પણ કર્મ આપણે કરીએ અને કોઈ આપણને વાહ કરે કે ભાઈ ખૂબ સરસ કર્યું, તે ખૂબ સરસ રીતે આ કર્યું ઓલું, તો એનાથી શું થાય ખબર છે? આપણા અંદર ઈર્ષ્યાનો ભાવ આવે, ઘમંડ આવે આપણને કે ભાઈ હું કંઈક છું. સમજી રહ્યા છો? હું કંઈક છું અને પછી હું કંઈક છું આ જ આપણને પતન તરફ લઈ જાય છે. એટલે ભગવાન એ ક્લિયર કટ સમજાવે છે કે ફળની ચિંતા રાખ નહીં, ફળ હું આપીશ. મને જ્યારે આપવું છે ત્યારે હું આપીશ. કર્મનો સિદ્ધાંત છે, જે કરશું એ મળશે, આજે નહીં તો કાલે મળવાનું નિશ્ચિત છે. એટલે કર્મ કરતા વખતે તું તારું કર્તવ્ય પહેલા જાણ શું છે. આપણે પણ શું કરી રહ્યા છીએ? આપણે પણ કર્મ કરી રહ્યા છીએ, પણ કયું કર્મ કરીએ છીએ? આપણે સ્વકર્મ કરીએ છીએ છે ને. સ્વછંદી કર્મ જેને કહેવાય આપણે, કે આપણા છંદ પ્રમાણે, આપણને જે પ્રમાણે યોગ્ય લાગે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ. આપણને ફાવ્યું તો ભગવાનની આરાધના કરશું, ફાવ્યું તો માળા કરશું, નહીં ફાવ્યું તો નહીં કરીએ. આ પ્રમાણે આપણે કરીએ છીએ. તો ભગવાન કહે છે વાંધો નહીં કર, હું પણ તને જ પ્રમાણે રિઝલ્ટ આપીશ. તું માળા કરીશ તો હું તને એ પ્રમાણે રિઝલ્ટ આપીશ. તને જ્ઞાનની અનુભૂતિ કરાવીશ, તને મારા પ્રત્યે હું પ્રેમ ભાવ વ્યક્ત કરાવીશ. અને જો નહીં કરે તો તું કર્યા કર તારા મનના અનુસાર. 3 દેવીઓ રાખેલી જ છે મેં, માયા દેવીઓ. એ લોકો તને બરાબર લઈ જશે પતનના માર્ગ ઉપર. તો ભગવાન એ જ સમજાવે છે
તારું જે નિયત કર્તવ્ય કર્મ છે એનો તને અધિકાર પૂરેપૂરો છે. પછી તું ડિસિઝન લે કે તારે ભક્તિ માર્ગ સ્વીકારવો છે કે તારે આ ભૌતિક જગત સ્વીકારવું છે. ભક્તિ માર્ગ સ્વીકારીશ તો મારા સુધી આવીશ અને ભૌતિક માર્ગ સ્વીકારીશ તો અહીંયા ને અહીંયા ફસાઈને રહીશ. પરંતુ કર્મોના ફળ ઉપર તારો અધિકાર નથી. તને જો એવું લાગતું હોય કે હું કાંઈક બધું કરી લઉં અને પછી મને એનું ફળ મળી જશે, તો આ બેઝ પર જો તું કર્મ કરીશ, આ વિચારધારણા સાથે જો તું કર્મ કરીશ, તો તું પતન એટલે કે પાપનો ભાગી બનીશ. એટલે તું આ વિચારધારા છોડી દે અને તું તારું જે નિયત કર્તવ્ય કર્મ છે એ કર્તવ્ય કર્મ કર. આપણે ભૌતિક જગતનું હજી એક ઉદાહરણ લઈએ. આપણા માતા પિતા કે શું કરે છે એ લોકોને ખબર છે કે ભાઈ હવે જીવનમાં આવ્યા છીએ, બાળકો છે, તો આપણું કર્તવ્ય છે એને ભણાવવા ગણાવવા મોટા કરવા. તો આ ઓબ્વિયસલી કરવાનું છે, એમાં એ કોઈ અપેક્ષા રાખે છે વધારે નહીં. પણ જ્યારે મોટા થાય છે તો અપેક્ષા રાખે છે. જ્યારે નાના હોય બાળક ત્યારે અપેક્ષા નથી હોતી કોઈ પ્રકારની. હોય છે? નથી હોતી. એકદમ નિખાલસ. બાળક પણ નિખાલસ અને માતા પિતા પણ નિખાલસ. પણ જેમ જેમ એ મોટા થાય છે, એજ્યુકેશન કમ્પ્લીટ થાય, જોબ લાગવાની હોય એટલે પછી ઈચ્છાઓ વ્યક્ત થાય પછી માતા પિતાની કે ભાઈ હા હવે આ જોઈએ છે, હવે તો ભગવાન એ જ સમજાવે છે કે તમે જે ઈચ્છાઓ રાખો છો ને એ ઈચ્છાઓનો ત્યાગ કરો અને પછી કર્મ કરો. તમે જો ઈચ્છાને સાથે કર્મ કરશો તો ઓબ્વિયસલી તમે એના કે એના પ્રકારે તમે તમારા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નથી, તો તમે તમારા ઇન્દ્રિયોના અકોર્ડિંગ કર્મ કરશો અને ઇન્દ્રિયોના અકોર્ડિંગ જ્યારે કર્મ કરશો તો તમે કર્મના બંધનમાં બંધાઈ જશો. તો ભગવાન અહીંયા એ જ સમજાવે છે કે તને તારું નિયત કર્તવ્ય કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મોના ફળ ઉપર અધિકાર નથી. ફોર એક્ઝામ્પલ, હજી એક એક્ઝામ્પલ સાથે ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય અહીંયા. કોઈ એક વ્યક્તિ હોય, એણે એના પુત્રને ખૂબ જ મહેનતથી ભણાવ્યો મોટો કર્યો હોય, બરાબર. અને જ્યારે મોટો થાય અને વૃદ્ધાવસ્થા આવે એ પિતાની, અને વૃદ્ધાવસ્થામાં એને છોડીને વયા જાય, પત્ની આવે એટલે છોડીને વયા જાય, પછી કાં તો એને આશ્રમમાં મૂકી આવે અથવા તો એની તરફ યોગ્ય ધ્યાન પણ ના આપે. તો આવા સમયમાં શું થાય? પછી એને એના સાથે આસક્તિ રાખી કે ભાઈ મારા પુત્રની માટે મેં આટલું બધું કર્યું છે તો મારો પુત્ર ભવિષ્યમાં મારું ધ્યાન રાખશે. આ બેઝ પર એને કર્મ કર્યું અને અંતિમ સમયમાં ખબર પડે કે ભાઈ એને પૂછતો જ નથી. કોને દુઃખ થશે? કોને દુઃખ થશે? એ પિતાને દુઃખ થશે ને કે મેં મારા પુત્ર માટે. આપણને દુઃખ થશે, આપણે આસક્તિ રાખી છે એટલા માટે. હા, જેને આસક્તિ રાખી છે ને એને દુઃખ થશે. એટલે ભગવાન અહીંયા કહે છે કે તારું નિયત કર્તવ્ય કર્મ કર, તું આમાં આસક્તિ રાખ નહીં. તું જયારે તારા પુત્ર માટે આટલું બધું કરે છે, તું પોતા માટે શું કર્યું? તારા ફેમિલી માટે ઘણું બધું કર્યું. હવે જયારે અંતિમ સમયમાં તું છોડીને જઈશ તો તને હું બધું બતાડીશ. ગરુડ પુરાણ અનુસાર ભગવાન બધું બતાડે છે 13 દિવસ સુધી કે શું કર્યું શું નથી કર્યું. આ બધું તો એટલું બધું કર્યું ને બધા માટે, જો હવે એ શું કરે છે બધું બતાડે છે. અને ત્યારે પછી ભૂલ ખબર પડે આપણને, પણ ત્યારે સમય નીકળી ગયો હોય. એટલે યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવા જરૂરી છે. એટલે કે છે તારું નિયત કર્તવ્ય કરવાનો તને પૂરેપૂરો અધિકાર છે. મેં તને છૂટ આપી છે. તારે ભક્તિ માર્ગે કરવી હોય તો એ ઠીક, અને ભૌતિક જગતનું કરવું હોય તો એ ઠીક. ફળ તો તને બંને જગ્યાએ હું જ આપવાનો છું. એટલે તું એના ઉપર તારો અધિકાર છે એમ સમજીને તું કર્મ કરતો નહીં, કારણ કે તું જેના પર અધિકાર સમજે છે એ કાલ સવારે પલટી મારી લેશે. સમજી રહ્યા છો હું શું સમજાવવા માંગુ છું? આ રિયાલિટી છે. શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી મને એ ન સમજાણ્યું કે તને પરંતુ તને કર્મના ફળનો અધિકાર નથી. એટલે એની પછીનું છે ને કે તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં. તો આપણે તો એમ કહીએ છીએ ને કે આપણે કર્મ કરીએ એટલે મારે લીધે જ થયું છે, મારે લીધે જ થયું છે એમ. તો એમાં ના પાડે છે ભગવાન. ભગવાન એટલા માટે કહે છે કારણ આપણે કર્મ, જો એક વાત સમજવી પડશે, આપણે આત્મા છીએ, આપણે શરીર નથી. કર્મ કોણ કરાવે છે? ઇન્દ્રિયો કરાવે છે. એટલે આ શરીર કરાવે છે. કોના બેસ પર કરાવે છે? માયાદેવીના બેસ પર કરાવે છે. હા, સમજી રહ્યા છો? કોના બેસ પર કરાવે છે? માયાદેવીના બેસ પર કરાવે છે. તો હવે આપણે કઠપુતળીની જેમ નાચવું, બરાબર, કે આપણે સુધરી જવું, એ આપણા હાથમાં છે. જો આપણે એનું સાંભળીને જો આપણે આપણા ઇન્દ્રિયોના તૃપ્તિ માટે અથવા તો આપણે કોઈ અપેક્ષા લાલસા માટે થઈને જો આપણે કોઈ કર્મ કરશું, મેં હમણાં એટલા માટે જ ઉદાહરણ આપ્યું કે આપણે આપણા બાળકો માટે ઘણું બધું કમાઈએ છીએ, ઘણું બધું કરીએ છીએ, અંતિમ સમયમાં જયારે આપણને સાથ છોડી દે છે તો સૌથી વધારે દુઃખ કોને થાય છે? આપણને. ત્યારે પછી આપણને એમ થાય કે ભાઈ મેં તો મારા માટે કઈ કર્યું જ નથી,
આ લોકો માટે જ બધું કર્યું અને હવે અંતિમ સમયમાં કોઈ જ મારી પાસે નથી, ત્યારે આપણે ભગવાનના શરણમાં જઈએ છીએ અને ત્યારે આપણી ઇન્દ્રિયો કામ કરવાની બંધ થઈ જાય છે. અંતિમ સમય આવી જાય છે અને અંતિમ સમય ગયા પછી ગરુડ પુરાણ અનુસાર ભગવાન આપણને બધું બતાડે છે કે ભાઈ તે શું શું કામ કર્યું અને જો હવે એ લોકો તારા માટે શું ચર્ચા કરે છે. અને પછી ત્યારે સમય નીકળી ગયો હોય છે અને પછી ચાન્સ બધો હાથમાંથી વયો ગયો છે, પાછું પતન થઈ જાય છે. એટલે ભગવાન અહીંયા એ જ કહે છે કે તારું જે નિયત કર્તવ્ય કર્મ છે, હમણાં નિયત કર્તવ્ય કર્મ શું બતાડ્યું એને, કે ધર્મ માટે કર, સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહત્વભયાત, કે ભગવાન માટે કર્મ કરવાનું છે એ બતાડ્યું. બરાબર, તો ભગવાનને તમે અકોર્ડિંગ કરીને તમે કર્મ કરો. તમારું આ કર્તવ્ય કર્મ છે કે તમે અહીંયા ભૌતિક જગતમાં ફસાઈ ગયા છો, અહીંયાથી નીકળવા માટે કર્મ કરવાનું છે તમારે. તો તમે શું કરો છો, તો કે ભૌતિક જગતના સંસાધનોમાં વ્યસ્ત રહી ગયા છો. અચ્છા. બરાબર. ભગવાન એમ સમજાવે છે કે મેં બધાને જીવન આપેલું છે, પ્રાણીઓને પણ આપ્યું છે, મનુષ્યને પણ આપ્યું છે. પ્રાણી જાત જે છે એની ચિંતા છે કે ભાઈ કાલ સવારે ખાવાનું મળશે નહીં મળે, પણ મેં એની પણ વ્યવસ્થા કરેલી છે. તો મનુષ્યની પણ મેં વ્યવસ્થા કરેલી છે. તારા બાળકો પણ આવશે તો એની પણ મેં વ્યવસ્થા કરેલી છે. તારે ચિંતા કરવાની જરૂર નથી એની પણ વ્યવસ્થા મેં કરેલી છે. તું આ ખોટું ચિંતામાં રહે છે અને તું જે નથી કરવાના ને એ કર્મ તું કરી રહ્યો છે, પણ તું તારું જે નિયત કર્તવ્ય કર્મ છે તું એ ભૂલી રહ્યો છે. તો ભગવાન અહીંયા એ સમજાવવા માંગે છે, એટલા માટે આ શ્લોક સમજવો જરૂરી છે. બધાને એમ લાગે છે કે ભાઈ કર્મણ્ય વાધિકારસ્તે મા ફલે શું કદાચ ભગવાન કહે છે કે કર્મ કરવાનું, ફળની ચિંતા નહીં કરવાની. તો ભગવાન નથી કહેતા. ભગવાન એમ બતાવે છે કે તું તારું કર્તવ્ય કર્મ ખોટા માર્ગ પર કરે છે, તું સાચા માર્ગ ઉપર કર. અને એટલા માટે કહે છે કે ફળની ચિંતા નહીં કર, કારણ તું સાચા માર્ગ ઉપર હોય તો તને એનું રિઝલ્ટ 100% મળશે. અને પાછું એમ પણ કહે છે કે પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળનું કારણ માનીશ નહીં, છે ને. કારણ કે આ બધું તું શેના બેઝ પર કરે છે, તો કે માયાદેવીના બેઝ પર કરે છે અને આ શરીરના બેઝ પર કરે છે. તો જો તારું ઇન્દ્રિય ઉપર અને શરીર ઉપર જો કંટ્રોલ હશે તો તું કોઈ દિવસ થઈશ નહીં, એટલે તું ચિંતા પણ નહીં કરતો. એમ પણ પાછું ત્યાં સમજાવી દે છે. અને આગળ પાછું શું કહે છે, સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. સ્વકર્મ એટલે શું, કે આપણે ભૌતિક જગતમાં આપણા ફેમિલી માટે જે કર્મ કરીએ છીએ પોતાના ઈચ્છા પ્રમાણે, તો કે એ કર્મ કરવામાં પણ કદી આસક્ત નહીં થાય. કારણ કે તું એમાં આસક્ત થઈશ તો તું ભક્તિ માર્ગ છૂટી જશે અને અંતિમ સમયમાં તો તારે બધું અહીંયા જ મૂકીને જવાનું છે. ભક્તિ માર્ગ જ તારું કામ આવવાનું છે. તો ભગવાન અહીંયા નિષ્કામ કર્મ ક્લિયર બતાડે છે. અને એટલા માટે જ ભગવાન કહે છે કે હું તો ત્રણેય લોકનો સ્વામી છું. હું ચાહું તો 1 મિનિટમાં યુદ્ધ પૂરું કરી શકતો હતો, પણ હું અહીંયા તારી સાથે રથ ઉપર બેઠેલો છું અને હું બતાડું છું કે નિષ્કામ ભાવે કર્મ કરી શકાય છે અને જીવન જીવી શકાય છે. એટલે ભગવાન એમ કહેવા માંગે છે અહીંયા દરેક જીવને કે જેટલા પણ અહીંયા જીવ છે તમારા હાથમાં છે. તમે તમારું જીવન વ્યતીત કરતા કરતા સાદું સરળ જીવન પણ વ્યતીત કરી શકો છો અને તમે તમારું નિયત કર્તવ્ય કર્મ કરતા કરતા તમે ભૌતિક જગતનો લાભ પણ ઉઠાવી શકો છો. આપણને બધાને 24 કલાક આપેલા છે અને જે ભગવાનની ભક્તિ કરે છે એ લોકોને પણ 24 કલાક આપેલા છે. હવે આપણા ઉપર છે કે આપણે એને કેવી રીતે ડિવાઈડ કરીએ છીએ. બરાબર, કોઈક લોકો સવારે ઉઠીને તરત ભક્તિ માર્ગ ઉપર લાગે છે, તો કોઈક લોકો ઉઠીને મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે. તો આપણે આપણો સમય ક્યાં વ્યસ્ત કરવાનો છે એ આપણા હાથમાં છે. ભગવાન એ જ સમજાવે છે કે નિષ્કામ કર્મ કરો, નિષ્કામ કર્મ કરો. જ્યારે પણ તમે નિષ્કામ કર્મ કરશો તો તમને આસક્તિ નહીં થાય. અને આસક્તિ નહીં થાય, આપણને કીધું ને હમણાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ, કાલે જ આપણને ભગવાને કીધું વ્યવસાયાત્મિકા બુદ્ધિ. જો તમારી બુદ્ધિ જો મારામાં લગાડશો દ્રઢ નિશ્ચયપૂર્વક, તો તમે ધીરે ધીરે બધું છોડી દેશો આ ભૌતિક જગતનું. એટલે તમને એ અસર નહીં કરે. છોડી દેશો ઇન સેન્સ કે અસર નહીં કરે તમારા પર. તમારા મનના વિરુદ્ધમાં પણ કોઈ બાબત જશે તો તમને એનો અસર નહીં થાય. કેમ? કારણ કે તમારી બુદ્ધિ મારામાં લાગેલી છે. પણ જો તમારી બુદ્ધિ એમાં લાગેલી હશે તો એ થોડુંક પણ કંઈક થશે ને તો તમારા ઉપર અસર કરી દેશે, તરત તમે ડાયવર્ટ થઈ જશો. તો ભગવાન આપણને એ જ સમજાવતા હતા. ક્લિયર છે અહીંયા? હા, જો હવે આ શ્લોકમાં પણ ભગવાન આપણને હજી ક્લિયર કરી નાખે છે. હે અર્જુન, યોગમાં સ્થિર રહે. સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈને તારા કર્તવ્ય કર્મો કર. મનની આવી ક્ષમતા યોગ કહેવાય છે. નીચે એક ચિત્ર પણ આપેલું છે કે એક ટ્રાયંગલ પથ્થર છે, એના ઉપર 2 પથ્થરને મૂકવામાં આવેલા છે. તો શું કે છે ખબર છે? સ્થિર રહે, બેલેન્સ કર, બંને બેલેન્સ કર. જીવનમાં આવ્યો છે ને, તને હું એમ નથી કહેતો કે તું તારું જીવન નહીં જીવ, પણ લિમિટેડમાં જીવ. તું જે બહુ આસક્તિ કરી નાખીશ ને તો એ તને પાડી દેશે, પતન તરફ લઈ જશે. એટલે આસક્તિમાં નહીં જા. તું તારું જીવન જીવતા જીવતા તું યોગમાં સ્થિર રહે. એટલે તું મારી ભક્તિ કર. હું જે તને માર્ગ બતાડું ને એ માર્ગ ઉપર ચાલ. હું તને કહું છું ને યુદ્ધ કર, તું તારું કર્તવ્ય ભૂલી રહ્યો છું. તું યુદ્ધ કર. હું તને એમ નથી કહેતો કે તું તારા ફેમિલી બદલ વિચાર નહીં કર. ઓબ્વિયસલી કર, પણ તું આસક્તિ રાખે છે એમાં કે ભાઈ હું આ લોકોને મારીશ તો પાપ લાગશે, આમ થશે તેમ થશે.
પણ તું સામે ભૂલી રહ્યો છે કે એ જે વ્યક્તિ છે એને કર્યું શું છે. તને રાજા એટલા માટે બનાવવામાં આવે છે કારણ કે તું પ્રજાનું હિત કરી શકે. તો તું અત્યારે પ્રજાના હિતનું છોડીને તું તારા મન પ્રમાણે જો વિચાર કરીશ તો એનાથી પ્રજાનું પણ નુકસાન છે અને તારું પણ નુકસાન છે. એટલે કે છે કે હે અર્જુન, યોગમાં સ્થિર રહે, સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિને છોડી દઈને તારા કર્તવ્ય કર્મો કર. મનની આવી ક્ષમતાને યોગ કહેવાય છે. હે ધનંજય, ભક્તિમય સેવા દ્વારા બધી જ નિંદ કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનને શરણાગત થાય. જે લોકો પોતાના કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખે છે તે કૃપણ છે. જે લોકો પોતાના કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખે છે એ બધા કૃપણ છે. એ લોકો પોતાને જ છેતરી રહ્યા છે. અહીંયા એમ કે છે અને કે છે ધનંજય, ધનોનું અર્જન કરનાર, એટલે કે અર્જુનજીને સંબોધન કરે છે કે ભક્તિમય સેવા દ્વારા બધું જ નિત્ય કર્મથી દૂર રહીને, એટલે જે કર્મના બંધનમાં આપણને બાંધે છે ને એનાથી દૂર કેવી રીતે રહેવાય? કે ભક્તિમય સેવા દ્વારા, અનન્ય ભક્તિ દ્વારા. કારણ કે જ્યારે ભગવાનને જે શાસ્ત્રમાં આપણને કીધેલું છે એ પ્રમાણે જો આપણે કર્મ કરશું તો ભગવાનના અકોર્ડિંગ કર્મ કરશું. અને આખી સૃષ્ટિ આ ભગવાનના અકોર્ડિંગ જ ચાલી રહી છે. આપણે લેવલ 1 ની અંદર તમામ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે કે આપણાથી અહીંયા કાંઈ જ થતું નથી. આપણે બધા અર્જુનજીની જેમ નિમિત્ત માત્ર છીએ. બધું ભગવાનના ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યું છે. તો હંમેશા ભગવાન જે કહે છે ને એ ફોલો કરવું જોઈએ આપણે, તો આપણને સક્સેસ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા કહે છે કે ભક્તિમય સેવા દ્વારા બધા જ નિત્ય કર્મ, એટલે જે કર્મ આપણને બંધનમાં બાંધે છે, ખરાબ કર્મ છે, જે પાપ કર્મ છે, એનાથી દૂર રહી શકાય છે. અને ભગવાનની જ્યારે ભક્તિમય સેવા કરીએ છીએ ત્યારે આપણે ભગવાનને શરણાગત થઈ શકીએ છીએ. એ વગર ભગવાનને શરણાગત થવું પોસિબલ નથી. કોઈ તમને અચાનક ભયાનક એમ કહે તો તમે કોઈને અચાનક એમ કહો કે ભાઈ તું કૃષ્ણ ભક્તિ કર, નહીં કરે. જ્યાં સુધી શ્રવણમ કીર્તનમ નહીં કર્યું હોય ત્યાં સુધી ભક્તિમાં આગળ નહીં આવી શકે. આ પ્રથમ તબક્કા છે, શ્રવણમ અને કીર્તનમ. જ્યાં સુધી તમે સાંભળશો ને ત્યાં સુધી તમે ભગવાનની માળા નહીં કરી શકો. ભગવાનની માળા નહીં કરો ત્યાં સુધી સ્વીકૃતિ નહીં આવે. સ્વીકૃતિ નહીં આવે ત્યાં સુધી તમે શરણાગત નહીં થાવ. તો એ જ કે છે. હવે અહીંયા બુદ્ધિ યોગની વાત કરશે. ભક્તિમય સેવામાં પરોવાયેલો મનુષ્ય આ જીવનમાં જ સારા કે નરસા કાર્યોથી પોતાને મુક્ત કરી શકે છે. માટે યોગ અર્થે પ્રયાસ કર, કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે. શું કે છે? કર્મ શેના બેઝ પર છે? તો કે યોગ બેઝ પર. કેવો યોગ? તો કે ભક્તિ યોગ. કે છે ભક્તિમય સેવામાં પરોવાયેલો જે મનુષ્ય છે એ આ જ જીવનની અંદર સારા અને નરસા કાર્યોથી પોતાને મુક્ત કરી શકે છે. હવે સારા અને નરસા કાર્યોથી મુક્ત કરવું એટલે શું? કોણ કહેશે? હરે કૃષ્ણ. શું સમજાવે છે ભગવાન અહીંયા? જે ભક્તિ માર્ગ પર હોય. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સારા અને નરસા કાર્યમાં એવી રીતે કે એમાં અમૃત મહારાજનું એક્ઝામ્પલ આપવામાં આવે છે કે આપણા શરીરના હવે અંગો છે. આંખ છે તો ભગવાનને જોવા માટે, નિહાળવા માટે. નાક છે તો ભગવાનને સમર્પિત કરેલા ફૂલ હોય તો એને સૂંઘવા માટે. આપણા હાથ છે તો આપણે હાથોથી ભગવાનની સેવા કરવા, મીન્સ કે આપણે હાર બનાવવાના છે એ રીતે કરવા. પગ છે તો આપણે યાત્રા કરવા માટે એનો ઉપયોગ કરવાનો છે. જીભ છે તો ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવા માટે. એટલે આપણી બધી ઇન્દ્રિયોને ભગવાનના કાર્યોમાં લગાડવાની છે. એટલે કે આ રીતેનું આપણે સારું કામ કરવાનું છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરિ બોલ. ખૂબ સરસ. તો અહીંયા કહે છે કે જે મનુષ્ય ભક્તિમાં પરોવાયેલો છે ને એના કર્મ જ એવા હોય છે. જો અહીંયા સારા કર્મ પણ લખ્યું છે તો ભગવાન કહે છે એનું પણ ફળ મળશે, અને નરસા એટલે કે ખરાબ કાર્ય કરશો ને તો એનું પણ ફળ મળશે. તો આ બંનેથી મુક્ત થવાનું છે. બંનેથી મુક્ત એટલે શું? કે ભાઈ આપણે આ જન્મ મૃત્યુમાં જ નથી ફસાવાનું. કારણ કે આપણે કઈ શેના બેઝ પર કામ કરીએ છીએ? તો કે 3 ગુણોના બેઝ પર કામ કરીએ છીએ. સત્વગુણમાં પણ આપણે રહીએ ને તો સત્વગુણ આપણને ક્યાં લઈ જાય છે? ઉપરના લોકમાં લઈ જાય છે. પણ જ્યારે ઉપરના ભોગ ભોગવા જાય છે ને પાછું નીચે લાવીને મૂકે છે. તો એ સત્વગુણ પણ આપણા કાંઈ કામનું નથી. સમજી રહ્યા છો? એટલે સારા અને નરસા કાર્યોથી પોતાને મુક્ત કરે છે અને એવા કાર્યો કરે છે જે ભગવાન પ્રત્યે, હમણાં જે માતાજી આપણને કહી રહ્યા હતા એવી રીતે કે ભગવાનના સાનિધ્યમાં રહીને ભગવાનના પ્રસન્નતા માટે જે કર્મ કરે છે એ કર્મ મહત્વના છે. એટલે કે છે માટે યોગ અર્થે પ્રયાસ કર. યોગ શું કરવાનો છે? ભક્તિ યોગ. યોગ એટલે જોડાણ. કોની સાથે? ભગવાન સાથે. તો ભગવાન સાથે જોડાણ માટે પ્રયાસ કર, કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે. કારણ કે તારું અંતિમ ધ્યેય તો એ જ છે કે ભગવત ધામની પ્રાપ્તિ. તો તું એની માટે પ્રયાસ કર. તારી પાસે જે સમય છે તો એ સમયને વેડફ નહીં, તો એની માટે પ્રયાસ કર. અને અત્યારે અહીંયા અર્જુનજીને પણ એ જ કહે છે કે તારે યુદ્ધ કરવાનું છે, કારણ કે હું તને કહું છું. જ્યારે હું તને કહું છું તો તારો એમાં ઉદ્ધાર જ થવાનો છે, તારું એમાં કોઈ નુકસાન થવાનું
નથી. ભક્તિમય સેવામાં પરવાયેલા મહાન ભક્તો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતમાં કર્મના ફળનો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે. આ રીતે તેઓ ભગવાનના ધામમાં પાછા જઈને સર્વ દુઃખોથી પર એવું પદ પ્રાપ્ત કરે છે. જો અહીંયા બે જગત બતાડ્યા છે, ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત. ભૌતિક જગતમાં એક સાયકલ દેખાય છે આપણને કે નાનું બાળક છે, જન્મ લે છે, ધીરે 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 મોટું થાય છે, વૃદ્ધ થાય છે અને મૃત્યુ પામે છે. તો આ સતત ચક્ર ચાલ્યા કરે છે. અને એક આધ્યાત્મિક જગત છે જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે નહીં. તો જે ભક્તિમય સેવામાં પરવાયેલો મનુષ્ય હોય છે, જે જીવ હોય છે, એ શું કરે છે? હંમેશા ભગવાનનું શરણ ગ્રહણ કરે છે. એટલે એવું નથી કે ઘરને બધું છોડીને મંદિરમાં આવી જવાનું, એવી રીતે નથી કહેતા. જ્યાં છો ત્યાંથી સવારે ઉઠતાની સાથે ભગવાનનું સ્મરણ થવું જોઈએ. પાણી હાથમાં લીધું, ભગવાનનું સ્મરણ થવું જોઈએ. કારણ 10મા અધ્યાયમાં ભગવાન આપણને જ્ઞાન અપાવે છે કે પાણીની અંદર સ્વાદ છું છે ને. તો પાણી લીધું, ભગવાનનું સ્મરણ થવું જોઈએ. સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે સૂર્યનારાયણ દેવતાને આપણે અર્ઘ્ય આપ્યું, જળ ચડાવ્યું, ત્યારે તરત યાદ આવવું જોઈએ કે ભગવાન કે છે સૂર્યચંદ્ર તમારી આંખો જેવી છે ને. તરત યાદ કરવાનું છે. ત્યારે તુલસી મહારાણીને આપણે પ્રદક્ષિણા કરી ત્યારે એ ભગવાનને પ્રિય છે, ત્યારે ભગવાન યાદ આવે છે. હાથમાં માળા લીધી છે, માળા કરી રહ્યા છો ત્યારે ભગવાનનું સ્મરણ થાય છે. ભોગ અર્પણ કરવાનો છે તો ભોગ બનાવો છો ત્યારે ભગવાનનું સ્મરણ કરીને ભગવાનને ભોગ અર્પણ કરી શકો છો. તમે ક્યાંક બારે જઈ રહ્યા છો, સરસ મજાનું તમને સૌંદર્ય દેખાય છે સૃષ્ટિનું, તો આ કોની લીલા છે? આ બધી ભગવાનની એક સ્ફુલ્લિંગ માત્રથી બધું નિર્માણ થયું છે. તમે ત્યારે ભગવાનનું સ્મરણ કરી શકો છો. કોઈ સાથે ચર્ચા કરવી છે, કાંઈ ઉદાહરણ આપવું છે, તમે શાસ્ત્રો વાંચીને તમે એમાંથી ઉદાહરણ આપી શકો છો. આપણે આમ તો ઘણા બધા ઉદાહરણો આપી શકતા હોય ભૌતિક જગતમાં, બરાબર, પણ શાસ્ત્રોમાંથી ઉદાહરણ આપશો તો તમને ખબર પડશે કે જે ભગવાનના ભક્તો છે એ કેવી રીતે બિલ્ડ થયા, કેવી રીતે ભગવાનના શુદ્ધ ભક્ત બન્યા. એની સ્ટોરી જ્યારે તમે સાંભળશો તો તમને ખબર પડશે, અરે આ તો આપણા કરતા અધમ હતા. એટલે આપણે જે પ્રમાણે ખરાબ કર્મ નથી કર્યા એના કરતા પણ ખરાબ કર્મ એ લોકો કરેલા હતા. તેમ છતાંય જ્યારે એ લોકો ભક્તિ માર્ગ ઉપર આવ્યા, જ્યારે એમણે ભક્તિની શરૂઆત કરી, તો એમણે કેટલું બધું ભક્તિમાં આગળ આવી ગયા. આપણે વાલિયા લૂંટારૂની પણ કથા લઈએ છીએ છે ને, કે કેવા હતા, બધાને મારતા ને કેવું બધું કરતા. જગાઈ મદાઈની આપણે વાત કરીએ છીએ મૃગારી છે ને. તો આ બધું શું કામ છે? આ બધું એટલા માટે જ છે કે સમજવા માટે કે કોઈ પણ મનુષ્ય સાધારણમાં સાધારણ મનુષ્ય હોય તો પણ એ ભક્ત બની શકે છે. એની માટે કોઈ જરૂરી નથી કે પૈસા હોવા જોઈએ કે બહુ જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન નથી તો એવા લોકો પણ ભગવાનના ભક્ત બની શકે. તો ભગવાન આપણને ચાન્સ આપે છે કે તું એ ચિંતા નહીં કર, તને આવડે છે, તને ભગવદ્ ગીતા સમજાય છે, નથી સમજાતી, કાંઈ જ ચિંતા નહીં કર. તું ખાલી મારું શરણ સ્વીકાર કર, હું તને એવા ભક્તો મોકલાવી દઈશ કે તને આખી ભગવદ્ ગીતા બેઠા બેઠા સમજાવી દેશે. અને આપણી સાથે અત્યારે થઈ રહ્યું છે બધા સાથે, કે આપણા નસીબ એટલા સારા છે કે આપણને ફ્રી ઓફ કોસ્ટમાં ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ રહી છે ને. આખા જીવનનું જ્ઞાન જે ઉદ્ધાર કરાવે એ જ્ઞાન આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો એ જ કહે છે કે ભક્તિમય સેવામાં પરવાયેલા મહાન ભક્તો હંમેશા ભગવાનનું શરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતમાંના કર્મના ફળનો ત્યાગ કરે છે. કર્મના ફળનો ત્યાગ કરવો એટલે શું? કે એને ધીરે ધીરે સ્વીકૃતિ આવે છે કે ભાઈ આ ભૌતિક જગતના જે કાંઈ સંસાધનો છે આ બધા તો અહીંયા જ રહી જવાના છે, તો પછી હું શું કામ એના પ્રત્યે આટલો બધો આસક્ત થાઉં છું? ઇવન મારું પોતાનું શરીર મારી સાથે નથી આવવાનું, મારું શરીર અહીંયા ને અહીંયા છૂટી જવાનું છે, તો પછી મને આસક્તિ શેની છે? હું શેને મારું મારું કરી રહ્યો છું? અહીંયા તો મારું કાંઈ જ નથી. બધું છે એ કોનું છે? તો કે ભગવાનનું જ છે. મારું તો અહીંયા કાંઈ જ નથી. હા, ખાલી હું ભગવાનનો દાસ છું, ભગવાનનો સેવક છું. જો આ મંતવ્ય સાથે જો આપણે આગળ વધશું તો કે છે જન્મ મરણના ચક્રમાંથી પોતાને મુક્ત કરી લેશે. અને ક્યાં જશે? તો કે ભગવાનના ધામમાં જાય છે, બધા દુઃખોથી પર. એટલે અહીંયા ભગવાન ખૂબ સરસ રીતે સમજાય છે કે મારો ભક્ત થા. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈશ નહીં. ત્યારે પોસિબલ થાય? જ્યારે આપણને જ્ઞાન થઈ જાય. શું જ્ઞાન થઈ જાય? કે ભૌતિક જગત અને ભગવાનનું ધામ, આના વચ્ચેનો તફાવત શું છે, આપણે કોણ છે અને ભગવાન કોણ છે, આનું જ્યારે આપણને જ્ઞાન થઈ જાય, આને જ કે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે. આ એક પ્રકારનું અજ્ઞાનતા છે ને, આ એક પ્રકારનું ગાઢ જંગલ છે. એટલું બધું ગૂંચવાયેલું છે કે આપણા જન્મ થતાની સાથે આપણને જે બતાડવામાં આવ્યું, ઇવન આપણને જે શિક્ષા આપવામાં આવી એ પણ ભૌતિક જગત સાથેની શિક્ષા આપવામાં આવી. આપણને નાનપણથી ભગવદ્ ગીતાને જો શિક્ષણ આપ્યું હોત તો અત્યારે આપણા બધાની સ્થિતિ કંઈક અલગ હોત. પણ આપણને શું આપવામાં આવ્યું? તો કે આ ગાઢ જંગલની અંદર આપણને મૂકી દેવામાં આવ્યા કે ભાઈ જંગલનું જ જ્ઞાન લેને, જંગલની બારે શું છે જોવાનો પ્રયાસ જ નહીં કર. સમજી રહ્યા છો?
જો આપણને જંગલના બહારનો પ્રયાસ બતાડ્યો તો આપણને રસ્તો પણ મળી જાત કે તરત ભગવત ધામની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય છે. અને અત્યારે આપણે અલગ માર્ગ ઉપર હોત. પણ જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જાય છે, જ્યારે તને આ બધું સમજાઈ જાય છે, ત્યારે તું ભક્તિ માર્ગ ઉપર આવે છે, ત્યારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળે હશે તે પ્રત્યે ઉદાસીન થઈશ. તું ન્યુટ્રલ થઈ જઈશ. તને કોઈ કાલ સવારે એમ પણ કહેશે ને તે કોઈ સારું કામ કરેલું છે, તો તું અપેક્ષા નહીં રાખી કે કોઈ મારી પ્રશંસા કરે. તું અપેક્ષા જ નહીં રાખે. અને કાલ સવારે કોઈ તને બોલી પણ જશે તો તું દુઃખી પણ નહીં થાય, તું વિચલિત જ નહીં થાય. કારણ તને ખબર છે કે ભાઈ હું અહીંયા મહેમાન છું અને આ બધું મારા કામનું નથી, આ બધું મારી સાથે કાંઈ આવવાનું નથી, તો મને એનાથી કાંઈ લેવા દેવા છે નહીં. મારે તો ભગવાન સાથેનો સંબંધ છે, મારે ભગવાનના શરણમાં રહેવાનું છે અને ભગવાનના પ્રસન્નતા માટે જે કર્મ છે એ કર્મમાં મારે પોતાને વ્યસ્ત રાખવાનું છે. તો આ જ્યારે આપણે રાખશું તો કે છે તો તું ઉદાસીન થઈશ નહીં, તારા ઉદાસનું કારણ જ નહીં થાય. જ્યારે વેદોની અલંકાર પ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે, ત્યાર પછી તને દિવ્ય ચેતના રૂપી યોગ પ્રાપ્ત થશે. ત્યારે તું એવી અવસ્થામાં જઈશ કે તને ભક્તિ શું છે ને એ સમજાવવા મળશે. જ્યારે વેદોની અલંકાર પ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં. અત્યારે આપણને શું થાય, જ્યારે આપણે ભગવદ્ ગીતાને આમ નવી નવી ખોલીએ તો આપણને એમ થાય અરે સંસ્કૃત છે, નથી સમજાતું, મૂકી દો ને. આ તો શિલા પ્રભુપાદજીએ જે ભાવાર્થ આપણને લખીને આપે છે, વાંચીએ નવું લાગે એટલે આપણને એમ લાગે કે શેની વાત થઈ રહી છે, આ કઈ સમજાય નથી રહ્યું. અથવા તો આપણા મનના વિરુદ્ધમાં લાગે ને આપણને, કારણ આપણે ભૌતિક જગતમાં સંકળાયેલા છે અને એમાં ભક્તિ માર્ગ બતાડેલો છે આપણને. તો આપણને એવું લાગે કે ભાઈ મનના વિરુદ્ધમાં છે, તો આપણે એક્સેપ્ટ જ ન કરીએ. પણ જ્યારે આપણને આ ધીરે ધીરે સમજાય ત્યારે આપણે એમાં વિચલિત થતા નથી. અને પછી આપણને ક્યુરિયોસિટી આવે કે ભાઈ હજી શું છે અંદર, હજી શું છે, હજી જાણવાની ઈચ્છા થાય. જેમ આપણે ગઈકાલે કે પરમ દિવસે ઘણા બધા લોકો ચર્ચા કરતા હતા કે પ્રભુજી ગરુડ પુરાણની ચર્ચા કરજો ને કહેતા હતા ને, તો એ શું છે, જાણવાની ઈચ્છા થઈ કે ભાઈ હજી શું છે, આમાં જાણવું છે, આગળ શું છે, કેવી રીતે આ બધું સ્ટ્રક્ચર છે, કેવી રીતે આગળની જર્ની નિશ્ચિત થાય છે, આ શરીરને છોડ્યા પછી આગળ શું ઈચ્છા. તો આ ક્યારે થાય, જ્યારે આપણે ભગવાનના શરણમાં હોઈએ ને ત્યારે ઈચ્છા થાય જાણવાની કે ભાઈ શું છે આગળ, હજી કેવી છે. અને જ્યારે આપણે એમાં વિચલિત ન થઈએ ત્યારે આપણે આત્મ સાક્ષાત્કારમાં આગળ આવીએ છીએ. ત્યારે આપણને આત્મ સાક્ષાત્કાર થાય છે કે આપણો અને ભગવાન વચ્ચેનો સંબંધ શું છે અને આપણે શું કરવા યોગ્ય છે. અને એમાં પછી જ્યારે આપણે કોન્સ્ટન્ટલી કર્મ કરીએ છીએ ભગવાન પ્રત્યે, ભગવાનના સાનિધ્યમાં રહીને, ત્યારે આપણને ઓપોર્ચ્યુનિટી મળે છે, ચેતના રૂપી યોગ પ્રાપ્ત થશે. એટલે શું કે જ્યારે આપણે કર્મ ભગવાનના માટે કરશું ત્યારે આપણે ધીરે ધીરે શુદ્ધ થઈ જઈએ છીએ. અને પછી એક સિચ્યુએશન આવે છે કે કોઈ પણ સિચ્યુએશન હોય તમને અસર જ નથી કરતી. કાલ સવારે તમને કોઈ કાંઈ બોલી જશે તો પણ તમે કહેશો આ વાંધો નહીં. કાલ સવારે તમને કોઈ મારી જશે તો પણ તમે કહેશો જવા દે, એ એની ભૂલ છે, મેં એને માફ કરી દીધો. આ રિયાલિટી છે. આ રિયાલિટી છે કે આપણે સામેવાળો કાંઈ પણ કરે ને આપણે એને છોડી દઈએ છીએ કે ભાઈ મારે એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. કર્મ એણે કરેલું છે, ભગવાને જોયું છે, ભગવાન આપશે. અને ભગવાને એમ પણ કીધેલું છે જે મારા ભક્તને ત્રાસ આપે છે એને હું કેવો ત્રાસ આપું છું આપણને બધાને કથાઓ મારફત ખબર છે ને. અમરીશ મહારાજની કથા લઈ લ્યો, ધ્રુવ મહારાજની કથા લઈ લ્યો. ધ્રુવ મહારાજની કથા પણ છે ને, એને શું જોઈતું હતું, ન આપ્યું, શું કર્યું, સેપરેટ આપી દીધું, ભાઈ આખું જગત આપી દીધું છે ને. તો આ બધું સમજવું જરૂરી છે. પ્રહલાદ મહારાજની કથા લઈ લ્યો. પ્રહલાદ મહારાજ પણ ભગવાનના ભક્ત હતા. એમને ત્રાસ આપવામાં આવ્યો, શું કર્યું, નરસિંહનું અવતાર ધારણ કરીને ફાડી નાખ્યું. સમજી રહ્યા છો? એટલે આ બધું જરૂરી છે. વૈષ્ણવ અપરાધ જે કરે છે એને પણ તકલીફ આપે છે ભગવાન, એવું નથી કે નથી આપતા. તો આપણે એક એક્ઝામ્પલ આપું છું. આપણે હંમેશા જીવનમાં છે ને કોઈને કોઈ બેકિંગ જોઈતી હોય છે સક્સેસ થવા માટે, કે ભાઈ મારી પાછળ કોઈક ઊભું હોય ને તો હું ચિંતા વગર ફટાફટ રિસ્ક લઈ શકું ને કંઈક કરી શકું. તો એવી જ રીતે જીવનમાં તમારે પાર ઉતરવું હોય ને તો તમને બેકિંગની જરૂરત પડે છે. તો તમે જો ભગવાનની બેકિંગ રાખી હોય ને, ભગવાનના શરણમાં હો ને, તો ભગવાનની બેકિંગ હોય તમારું, તો ત્યારે ચિંતા કરવાની જરૂર ન હોય. અને પછી એવો મનુષ્ય જે ભગવાનના શરણમાં હોય ને એ કોઈ દિવસે વિચાર ન કરે કે ભાઈ કોઈ મને મારશે, કોઈ મને આમ કરશે. એનું ધ્યાન શેમાં હોય છે, ભગવાનની ભક્તિમાં. એવું નથી એના જીવનમાં સંકટ નથી આવતા, એવું નથી એના જીવનમાં દુઃખ નથી આવતું. દુઃખ પણ આવે છે, સંકટ પણ આવે છે. એટલા માટે આવે છે કે ભગવાન ટ્રાય મારી રહ્યા છે કે મારી ભક્તિ કરતા કરતા વિચલિત થાય છે કે નહીં. ભગવાન પણ ટેસ્ટ લેશે ને ભક્તનો, એ વગર તો કેવી રીતે ખબર પડશે શુદ્ધ ભક્ત છે નથી, તો એ પણ ટેસ્ટ લેશે.
તો એવું નથી કે ભક્તના જીવનમાં દુઃખ નહીં આવે, ભક્તના જીવનમાં પણ દુઃખ આવશે. ટેસ્ટ લેશે કે ભાઈ આ મને છોડી દે છે કે જો આના જીવનમાં દુઃખ નાખું છું તો શું આ મને કન્ટિન્યુઅસ મારી ભક્તિ કરશે કે મને છોડી દે છે? આ બધું જોવામાં આવે છે, શાસ્ત્રમાં વર્ણન છે આ બધું. તો એટલા માટે આપણે હંમેશા ભગવાનના શરણમાં રહેવું જરૂરી છે. બુદ્ધિયોગમાં કાર્ય કરવાના ફાયદા શું થાય? તો કે સારા અને નરસા પરિણામોથી મુક્ત થઈ જઈએ છીએ. જન્મ મૃત્યુના ચક્કરમાંથી આપણને મુક્તિની પ્રાપ્તિ થાય છે, એટલે કે આપણે ભગવાનના ગોલોક વૃંદાવન જઈએ છીએ. ફરીથી ધામમાં જવા મળે છે આપણને ગોલોક વૃંદાવન, અને પાછું આવવાની જરૂરત પડતી નથી. વૈદિક સંસ્કારો પ્રત્યે ઉદાસીન અને કૃષ્ણ સાથેના શાશ્વત દાસ ભાવવાળા સંબંધની અનુભૂતિ થવી. સમાધિ, જો અહીંયા સમાધિ લખેલું છે એટલે એનો અર્થ એવો નથી કે બધું છોડીને વયું જવું. સમાધિ ઇન સેન્સ કેવું છે કે એવી સ્થિતિમાં આવી જવું કે આ ભૌતિક જગતનું કોઈ જ અસર આપણા ઉપર થાય નહીં, એવી સ્થિતિમાં આવી જવું. આને કહેવાય સમાધિ વાળી સ્થિતિ. કે કોઈ ઈચ્છા ન રાખે. કોઈ ઈચ્છા એટલે ભૌતિક જગત સાથેની સંકળાયેલી કોઈ પણ ઈચ્છા ન રાખે કે ભાઈ મારો જન્મ થયો છે તો મેં મારા બાળકો માટે કરું તો મારા બાળકો મારી માટે કરે, કાંઈ જરૂરત નથી. એવી ઈચ્છા જ નહીં રાખે કે એ લોકો મારી માટે કરે. એ હંમેશા એક જ ઈચ્છા રાખશે કે હું કેવી રીતે ભગવાનની વધારેમાં વધારે સેવા કરી શકું. આ એની ઈચ્છા છે. અને એને ખબર છે કે હું સેવા કરીશ ને તો મને જે જોઈએ છે ને એ ભગવાન એમ પણ આપી દે છે, માગવાની જરૂર પડતી નથી. અને ભગવાનને ખબર છે તમને શું જોઈએ છે, ક્યારે આપવાનું છે, એટલે માગવાની જરૂરત જ પડતી નથી. માગવાની પહેલા જ એટલું બધું આપી દે છે કે આપણને જ કન્ફ્યુઝન થાય કે ભાઈ આટલું બધું આપી દીધું મને. વિચાર કરજો, જીવનમાં જન્મ થયો ત્યારથી તે સમજણા થયા ત્યારથી તે અત્યાર સુધી જીવનમાં એવી ઘણી બધી સિચ્યુએશન આવી હશે કે આપણે એના લાયક નહોતા તો પણ આપણી પાસે અવેલેબલ છે. કોના દ્વારા પ્રાપ્ત થયું? આપણને લાગે આપણા માતા પિતાએ આપ્યું, પણ માતા પિતાને પ્રેરિત કોણે કર્યું? ક્યાંથી આવ્યો આપણી પાસે? કેમ આપણને એ કુળમાં જન્મ પ્રાપ્ત થયો? ભગવાને કીધું ને હું સારા કુળમાં મોકલાવું છું. શું કામ જન્મ પ્રાપ્ત થયો? તો કોના આધારે થાય છે આ બધું? ભગવાનના આધારે થાય છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? આપણો અને ભગવાનનો સંબંધ મહત્વનો છે. કારણ કે ભગવાન આપણને મોકલાવે છે અલગ અલગ જન્મ લઈને. તો આપણે હંમેશા ભગવાનને ભૂલી જઈએ છીએ ભૌતિક જગતમાં, તો એ ન થવું જોઈએ. આપણે હંમેશા ભગવાનને યાદ રાખવું જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ. કેવી રીતે થાય છે? તો કે સ્થિત પ્રજ્ઞ થઈને છે ને. સ્થિત પ્રજ્ઞ વાળી સ્થિતિ એટલે તો કે કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર થઈને. કૃષ્ણ ભાવનામૃત એટલે ભગવાનને સમજી અને ભગવાનના શરણમાં રહીને. હવે અહીંયા અર્જુનજી એ જ ક્વેશ્ચન પૂછશે કે સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા શું છે? અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભા ચેત કિમાસીત વ્રજેત કિમ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્ય એટલે કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ક્યાં છે? તે કેવી રીતે બોલે છે, તેની ભાષા કેવી છે, અને તે કેવી રીતે બેસે છે? હરે કૃષ્ણ. તે કેવી રીતે બોલે છે, તેની ભાષા કેવી છે, એ અહીંયા હવે પૂછે છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો પૂછી રહ્યા છે. તો અહીંયા દેખાય છે કેવી રીતે ચાલે છે, કેવી રીતે બોલે છે ને કેવી રીતે બેસે છે. આનો અર્થ શું? કોણ કહેશે? હરે કૃષ્ણ. શું કહેવા માંગે છે? હરે કૃષ્ણ. બોલો માતાજી. હા, એટલે ભગવાન કહે છે કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો એટલે સ્થિર જેની પ્રજ્ઞા સ્થિર થઈ એ કોને કહેવાય? એમ અર્જુન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞ તું સમાધિ અવસ્થા લે, એમ ભગવાન કહે છે અર્જુને. પણ એ કે હું કેવી રીતે લઉં, મને સમજાવો. એટલે સ્થિત પ્રજ્ઞ એટલે શું અને આનું છે ને આખું ગુજરાતી 15મો અધ્યાય આખો બીજો અધ્યાયના સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આખા ગુજરાતીમાં અમે બોલતા પ્રાર્થના, એટલે એમાં એમ જ સમજાવ્યું છે કે સ્થિત પ્રજ્ઞા સ્થિર થઈ એ કેવી રીતે કહેવાય, એમ એ સમજાવો મને, એમ કહે છે. એટલે મારી પ્રજ્ઞા સ્થિર થઈ જાય એ માટે શું કરવું, એટલે એના લક્ષણો ક્યાં હોય એ લક્ષણો બધા ભગવાન ધીમે ધીમે સમજાવે છે. હરે કૃષ્ણ. આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
સ્થિત પ્રજ્ઞ એટલે સ્થિર બુદ્ધિ વાળો, એટલે કે આપણી બુદ્ધિને આપણે ભગવાનમાં સ્થિર કરવાની છે. એટલે કે જ્યાં સુધી મૂર્ખ વ્યક્તિ હોય એટલે આપણે એને જાણી નથી શકતા કે મૂર્ખ છે કે નથી એમ. જ્યાં સુધી એટલે મીન્સ કે બોલવાનું શરૂ કરે અને કઈ રીતેની ભાષામાં બોલે એટલે આપણને ખબર પડી જાય છે કે આ મૂર્ખ છે એમ. એટલે આમાં આ લક્ષણોની વાત કરી છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. તો અહીંયા કહે છે કે સ્થિત પ્રજ્ઞ એટલે કે કિમ પ્રભાષેત, એટલે કે કેવી રીતે બોલે છે. કિમ આશિત એટલે કે કેવી રીતે બેસે છે. બેસવાનું એટલે એનું વર્તન કેવી રીતનું છે, બરાબર, એનું આચરણ કેવું છે, કેવું આચરણ હોવું જોઈએ આપણું જે ભગવાનના સાનિધ્યમાં હોય એ. અને વ્રજેત કેમ એટલે કે કેવી રીતે ચાલે છે, એટલે એનું દૈનિક જીવન કેવું હોવું જોઈએ, કેવું જીવન વ્યતીત કરવું જોઈએ છે ને. જે ભગવાનના સાનિધ્યમાં હોય એનું જીવન કેવું હોવું જોઈએ અહીંયા પૂછે છે કે એનું બોલચાલ, એનું વર્તન, એની જીવનશૈલી. જ્યારે એની પાસે આ બધું જ્ઞાન હોય તો એ કેવી રીતે વર્તન કરે. હવે આપણી પાસે જ્ઞાન નહોતું તો આપણું વર્તન કેવું હતું, ભૌતિક વર્તન હતું આપણું. પણ હવે ધીરે ધીરે ભગવદ્ ગીતા આપણામાં ઉતરતી જાય છે, તો હવે આપણા અંદર ધીરે ધીરે ચેન્જીસ આવે છે. તો હવે ચેન્જીસ કેવી રીતે આવે અને કેવી રીતે હોય, થોડું કંઈક મને સમજાવો. એવી રીતે અર્જુનજી અહીંયા કહે છે. જો અહીંયા આપણે ખૂબ સરસ રીતે આપણી સામે શ્રીલા પ્રભુપાદજીના ઉદાહરણો છે કે કેવી રીતે જાણી શકાય સ્થિત પ્રજ્ઞ છે. 55મો શ્લોક, 56-57ના શ્લોક, 58-63 શ્લોક, 64-71 શ્લોક અને ગુરુ શિષ્ય પરંપરાના ઉદાહરણો અહીંયા આપણને આપવામાં આવેલા છે. તો શ્રીલા પ્રભુપાદજી વિશે આપણે 2 મિનિટ ચર્ચા કરીએ કે કેવું હતું એમનું આચરણ. જ્યારે એ પાશ્ચાત્ય દેશમાં ગયા તો દૂજાભાવ રાખતા હતા નહીં, બધા સાથે સમાન વર્તન છે ને. કોઈ પાસેથી કોઈ અપેક્ષા નહીં, કોઈ પાસેથી કાંઈ અપેક્ષા હતી, કાંઈ જ અપેક્ષા નહોતી. તો આ જે લક્ષણ છે, આ લક્ષણ આપણામાં હોવું જોઈએ જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ. કોઈ પાસેથી કોઈ અપેક્ષા નથી, એક જ ખાલી બાબત, શું? ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરવું. કેમ બોલે છે? તો જો બીજાના કાર્ય પ્રત્યે કેવી રીતે પ્રતિભાવ આપે છે. તો જે કાંઈ પણ કર્મ કરે છે, કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય, કાંઈ ચર્ચા કરી હોય તો બધું ભગવાનના વિશે સમજાવે, બધું ભગવાનના અકોર્ડિંગ. ભગવાનની લીલા છે, ભગવાન કેવી રીતે સંબોધન કર્યું અર્જુનને, કેવી રીતે એમાંથી નીકળવાનું છે, બસ આ જ વાત. તમે જ્યારે ઇસ્કોનમાં જાઓ તો ત્યાંની ડિવોટી સાથે તમે જ્યારે ચર્ચા કરો તો અથવા એ લોકોની ચર્ચા પણ સાંભળો તો તમને ખબર પડે કે ભાઈ ભગવાનની જ વાતો થતી હોય, બરાબર. પછી કે કેવી રીતે બેસે છે, તો કે જ્યારે ઇન્દ્રિયોના તેના વિષયોમાંથી પાછા ખેંચી લેવામાં આવે ત્યારે એની માનસિકતા કેવી હોય છે. તો એની માનસિકતા એવી હોય છે કે તમે એને કયા પણ સમયે ઉઠાડો, બરાબર, અને કયા પણ સમયે સુવડાવો તો એના જીવનના એમાં વધીકોર ભગવાન અકોર્ડિંગ હશે. સવારે ઉઠશે તો પણ એની ઇન્દ્રિયો ભગવાન પ્રત્યે હશે, રાતના સુવા જશે તો પણ એની ઇન્દ્રિય ભગવાન પ્રત્યે હશે. આ જે ગુણ છે, આ ગુણ બહુ મહત્વનો છે. સવારે ઉઠતાની સાથે પણ ભગવાનનું સ્મરણ થવું અને રાતના સુતા સાથે પણ ભગવાનનું સ્મરણ થવું. એટલે દિવસમાં જે કાંઈ પણ કર્મ કરીએ છીએ આ બધી જગ્યાએ ભગવાનનું સ્મરણ થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ભગવાનનું સ્મરણ રહેશે તો અંતિમ સમયમાં ભગવાન યાદ આવશે. અને ભગવાને કીધું છે જો તે જીવનભર મારું સ્મરણ કર્યું હશે ને તો અંતિમ સમયમાં હું એવી પોસિબિલિટી લાવી દઈશ કે તારાથી યાદ પણ લેવાય ને મારું નામ તો પણ હું તને યાદ અપાવી દઈશ. ત્યારે આજુબાજુ ભક્તોનો સંગ કરાવી દઈશ. એટલે તમે જોયું હશે ઘણી બધી જગ્યાએ કે હોસ્પિટલની અંદર અંતિમ સમય હોય અને ત્યારે કીર્તન કરાવતા હોય, ભાગવતમ કહેતા હોય. આવી તમે વિડીયો જોયા હશે, મેં જોયા છે. તો આ પોસિબિલિટી કેમ થાય છે? કારણ કે જીવનમાં એને ઘણી બધી સમયે ભગવાન પ્રત્યે રાખ્યો છે. આપણું અડધું જીવન તો અત્યારે વ્યતીત થઈ ગયું છે, હવે બાકીનું જીવન બચેલું છે તો એ આપણે ભગવાન પ્રત્યે લગાડવું જોઈએ. એટલે ભગવાન એમ નથી કહેતા તારું કર્તવ્ય કર્મ છોડી દે, તારું જે છે રેગ્યુલર ખાવા પીવાનું બધું ચાલુ રાખ, પણ તું એમાં મને મૂકી દે ને એટલે તને ચિંતા નહીં, તારું રેગ્યુલર કામ જે છે એ તો થવાનું જ છે, એની સાથે આ પણ થશે, બરાબર. પહેલા આપણે કાંદા લસણ ને બધું ખાતા હતા ત્યારે પણ આપણે વાનગી ખાતા હતા, અત્યારે પણ આપણે ખાઈએ છીએ. પણ અત્યારે ફરક શું થઈ ગયો? ભક્તિમાં આવીને સ્થિત પ્રજ્ઞાની જો આપણે ચર્ચા કરીએ છીએ તો અત્યારે ફરક શું થઈ ગયો કે સેમ વાનગી બનાવીએ છીએ, ખાલી કાંદા લસણ નાખતા નથી અને ભગવાન પ્રતિ બનાવીને ભગવાનને ભોગ અર્પણ કરીને પછી ગ્રહણ કરીએ છીએ. તો કઈ બહુ બદલ થઈ ગયો આપણા જીવનમાં? એટલે કઈ નુકસાન થઈ ગયું આપણું કે ભાઈ પેલા કાંદા લસણ ખાતા ને હવે નથી ખાતા તો નથી જ ચાલી રહ્યું, એવું કઈ છે? ના પ્રભુજી, ના. છે, ના, બરાબર ને? ખબર નથી પડતી. હા, તો આ સમજવું જરૂરી છે. ભગવાન એ જ સમજાવે છે કે તું તારું જીવન જીવ, તને હું ના નથી પાડતો, તને રોકતો ટોકતો નથી હું,
પણ તું એમાં મને મૂકી દે ને એટલે તું કર્મના બંધનમાં નહીં બંધાય. અને તું કર્મના બંધનમાં નહીં બંધાશ ને તો તું મારી પાસે આવીશ. આ ભગવાન આપણને અહીંયા સમજાવે છે. કેવી રીતે ચાલે છે? ચાલવું એટલે શું? ચાલવું તો બધા નોર્મલ જ ચાલતા હોય. તો કે ભાઈ ચાલતા ચાલતા પણ ભગવાનનું સ્મરણ થવું જોઈએ, છે ને. આગળ બધા ગોસ્વામીઓ અને ગુરુ શિષ્ય પરંપરાનું આપણને જ્ઞાન આપે છે, તો આપણે આગળ એ સમજશું. શ્રી ભગવાન વાચ. હવે અહીંયાથી જ્ઞાન આપશે આપણને. પ્રજાહતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદુચ્યતે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે, ત્યારે તે વિશુદ્ધ એટલે કે દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. ક્યારે? જ્યારે ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે. હમણાં જ આપણે ચર્ચા કરી ગયા ડુંગળી લસણની, કે ન ખાય તો પણ ચાલી જવાનું છે, તો એનો પરિત્યાગ કર્યો આપણે, બરાબર. ચા કોફી છે એ પીધા વગર પણ આપણું ચાલી જવાનું છે, તો એનો પરિત્યાગ કર્યો. તો સેમ એઝ કે ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓ, સર્વ. સમજી રહ્યા છો? આપણે આજે આપણી જે આંખ છે, નાક છે, મોઢું છે, એનો ઉપયોગ શેની માટે કરીએ છીએ? તો કે ભાઈ તૃપ્તિ માટે. બહુ સારું સારું ખાઈ લઈએ, ટેસ્ટી ટેસ્ટી ખાઈ લઈએ, પછી આપણે જોતા નથી કે ભાઈ આગળ જઈને એસિડિટી થશે ને પછી તકલીફ થશે. આપણે વિચાર કરતા નથી, પણ જીભને ભાવે છે ને એટલે ખાઈ લઈએ છીએ. તો આવા સમયે પણ વિચારપૂર્વક થવું જોઈએ. એટલે ભગવાનને સેન્ટરમાં રાખવાનું છે. ભગવાનને મૂકી દીધું સેન્ટરમાં, તો તમે એવું જ બનાવશો જે શુદ્ધ શાકાહારી વ્યવસ્થિત હશે, ફ્રેશ. કારણ ભગવાનને અર્પણ કરવાનું છે, તો એમાં તો આપણે કોઈ 19-20 તો કરીએ નહીં. જેવું છે એવું પરફેક્ટ જ બનાવશું. હવે પરફેક્ટ છે એ ભગવાનને અર્પણ કરીને પછી એ ગ્રહણ કરશું તો આપણને શરીરને તકલીફ થશે કે નહીં થાય? તો આ સમજવું જરૂરી છે કે પોતા માટે નથી કરવાનું, આપણે ભગવાન માટે કરવાનું છે. ઇનડાયરેક્ટ તો આપણે અગરબત્તી પણ લાવીએ છીએ. એક એક્ઝામ્પલ સાથે હું સમજાવવાનો પ્રયત્ન કરું. આપણે અગરબત્તી પણ લાવીએ છીએ ભગવાનની, બરાબર. તો આપણે કેવી લાવીએ છીએ? ભાઈ આપણને જે ગમતી હોય ને એ લાવતા હોઈએ આપણે, અને આપણે કહીએ કે ભાઈ ભગવાનની અગરબત્તી છે, પણ લાવ્યા તો પોતાના મન પ્રમાણે ને. તો આ સમજવાનું છે આપણે હંમેશા કે ભગવાનના પ્રસન્નતા માટે કરવું જોઈએ. તો ઇન્દ્રિય તૃપ્તિની બધી કામનાઓ છે એનો પરિત્યાગ કરી દેવાનો છે. જ્યારે આપણે એનો પરિત્યાગ કરી દઈશું, જ્યારે આપણા મનમાં એવા શંકા ઉત્પન્ન નહીં થાય ઇન્દ્રિય પ્રતિ, કે ઈચ્છાઓ વ્યક્ત નહીં થાય ઇન્દ્રિયો પ્રતિ, કે ભાઈ આ મારે જોઈએ છે, કે આ મારે કરવું છે, કે આનો મારે ભોગ ભોગવવો છે, તો આવો મનુષ્ય સ્થિત પ્રજ્ઞ થયો છે એમ કહી શકાય. કારણ કે આત્મામાં જ એ સંતોષ પ્રાપ્ત કરે છે, એના મનમાં સંતુષ્ટિ હોય છે કે જે મળ્યું છે એ પણ ખૂબ વધારે છે. ભગવાનની મારા ઉપર એટલી કૃપા છે કે ભગવાને મને હેતકથી પણ વધારે આપ્યું છે. મારી એટલી બધી લાયકાત નથી, એના કરતાં પણ વધારે મને આપી દીધું છે. આ જ્યારે આપણા મનના અંદર વિચાર આવે તો આવો મનુષ્ય સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. ખૂબ સરસ છે. આગળ ન્યુટ્રલ રહેવાની વાત કરે છે ભગવાન. શું કે છે જોઈએ આપણે. દુઃખેષ્વનુદિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે. એટલે શું કે છે કે ધીર પુરુષ કોને કહેવાય? તો જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામીને રાજી થતો નથી, જે આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત છે, આવા મનવાળો મુનિ એને સ્થિર પુરુષ કહેવાય છે. સ્થિત ધીર મુનિ રુચ્યતે. કોણ? તો કે ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી. એના મનના અકોર્ડિંગ કોઈ બાબત જાય તો પણ એમાં વિચલિત ન થાય. એનું વિચાર એવું હોય કે ભાઈ જે કાંઈ થઈ રહ્યું છે આ ભગવાન થકી થઈ રહ્યું છે. ભગવાન મને કંઈક અહીંયા સંદેશો આપી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલની સાથે હું સમજાવું કે હું ભૌતિક જગતના એક્ઝામ્પલ એટલા માટે લઉં છું કે આપણને તરત સમજાય. એ તો તમને કહેશે પ્રભુજી તમે તો તમારા જ એક્ઝામ્પલો આપો છો, તમને એમ થશે. તો મારું એક્સિડન્ટ થયું, ચાન્સીસ હતા કે પૂરું થઈ જાત મારું બધું, પણ પૂરું ન થયું. ખાલી પગમાં મને ઈજા થઈ અથવા તો મારો પગ તૂટી ગયો, બરાબર. તો આવા સમયે હું જો ઓલું હોત તો હું શું કરત? ભૌતિક જગત સાથે સંકળાયેલો હતો, ભાઈ મારી સાથે જ કેમ આવું થયું, હું આવા વિચાર કરત. પણ ભક્તિ માર્ગ ઉપર છું એટલે મારા શું વિચાર છે કે ભાઈ મોટું થવાનું હતું, જરાકમાં પતાવી દીધું ભગવાને. એટલે ભગવાને મને હજી એક ચાન્સ આપ્યો કે તારી ભક્તિ અધૂરી રહી જાત, તારે પાછો જન્મ લેવો પડત ભક્તિ માટે. તો હું પેલા તારી ભક્તિ માટે તને ચાન્સ આપું છું, તું ભક્તિ કરી લે, પછી તને હું મારી પાસે બોલાવીશ. તો
તો આ સમજવું જરૂરી છે. જે ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી, કે મનના અકોર્ડિંગ વસ્તુ ગઈ તેમાં વિચલિત નથી થવાનું, અને સુખ પામીને રાજી નથી થતો. ઘણા સમય આપણા જીવનમાં ઘણું બધું સુખ આવી જાય તો શું થાય, આપણે બહુ ખુશ થઈ જઈએ કે ભાઈ હા મારા લીધે થઈ ગયો, હું તો બહુ હેપી છું. ક્ષણિક છે. ભગવાને પહેલા જ કહી દીધું છે આપણને ગઈકાલે કે આ સુખ અને દુઃખ બધું ક્ષણિક છે, થોડા સમય માટે જ આવવાનું છે. તો એમાં તારે ભરમાઈ નથી જવાનું, આ શક્તિ નથી રાખવાની. અને ભય અને ક્રોધથી મુક્ત છે. આપણને શેનો ભય હોય? મૃત્યુનો ભય હોય છે ને. સૌથી વધારે ભય તો આપણને મૃત્યુનો જ હોય છે. તો કે એ ભયથી પણ મુક્ત હોવો જોઈએ. આ શક્તિ તો રાખવાની જ નથી ભૌતિક જગતમાં. આ શક્તિ શું કામ નથી રાખવાની? તો કે આવ્યા એકલા છે ને જવાનું એકલું છે, ભેગું કાંઈ જ નથી આવવાનું. તમે કેટલા પણ કરોડો કમાઈ લ્યો, કેટલી પણ પ્રોપર્ટી કરી લો, બધું અહીંયા જ રહી જવાનું છે, સાથે કાંઈ આવવાનું નથી. તો આ શક્તિ રાખવામાં અર્થ નથી. અને ભય તો કે ભય શેનાથી હોય? મૃત્યુથી. તો કે તો નિશ્ચિત છે, આજે નહીં તો કાલે આવવાનું જ છે. તો જે ભગવાનનો ભક્ત હોય ને એ કોઈ દિવસે ભય ન હોય એને મૃત્યુનો, કોઈ દિવસે ભય ન હોય. એને ખબર છે જ્યારે લખેલું છે ત્યારે આવવાનું છે, પણ મારે મારું કર્તવ્ય કર્મ કરતું રહેવાનું છે, ભગવાનનું શરણ. ખબર નથી ક્યારે આવે અંતિમ સમય, પણ ભગવાનના શરણમાં હોય તો ચિંતા કરવાની જરૂર નથી. એક તો સીધું ગોલોક વૃંદાવન જવા મળશે, અને જો પાછો જન્મ મળી પણ ગયો તો ભગવાનની ભક્તિ મળવાની જ છે, કારણ કે અધૂરી રહી ગઈ છે ને, તો પૂરી કરવાનો ચાન્સ ભગવાન આપે છે, તો પાછી ભક્તિ મળવાની છે. એટલે એના પર ફોકસ હોય એનું. તો એ કોઈ દિવસે ભયમાં ન હોય. અને ક્રોધથી મુક્ત છે. કોઈને કેટલું પણ કાંઈ બોલે તો એને ગુસ્સો ના આવે, ક્રોધ ના આવે. એને ખબર છે કે ભાઈ આ આપણને નથી બોલી રહ્યા, આ ઓલા શરીરને બોલી રહ્યા છે. જે એક શરીર મને ઓળખ માટે જે શરીર આપેલું છે એ શરીરને બોલી રહ્યા છે, મને કાંઈ નથી બોલી રહ્યા, કારણ હું એક આત્મા છું. જેને આ સમજાઈ જાય, જેનો આ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોય, એને કહેવાય સ્થિત ધીર મુનિ રુચ્યતે, કે સ્થિર મન વાળો મુનિ કહેવાય. અને જે સ્થિર મન વાળો મુનિ છે એ જ ભગવત ધામની પ્રાપ્તિ કરી શકે છે, કારણ કે કેપેબિલિટી ધરાવે છે કે એ ભગવાનનું સ્મરણ કરી શકે અને ભગવાનના સાનિધ્યમાં રહી શકે. જે મનુષ્ય આ શક્તિથી રહિત છે, જે સુખ પામી હરખાતો નથી તેમજ અસુખ પામી શોક કરતો નથી, તે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર થયેલો છે ને. જ્યારે શ્રીલા પ્રભુપાદજી શરૂઆતની વાત કરીએ આપણે, જ્યારે પાશ્ચાત્ય દેશમાં ગયા તો કાંઈ ભક્તો નહોતા, બધા વ્યાભિચાર કરતા હતા ને એવા બધા લોકો હતા. તો એ એવી રીતે ચિંતામાં થોડી આવે કે ભાઈ હવે આ લોકો ભક્ત નહીં બને તો હું આટલા દૂર આવી ગયો છું તો હવે શું થશે? કર્યું એમણે? નહીં. ભગવાનના સાનિધ્યમાં હતા ને. ભોગ બનાવે, ભગવાનને અર્પણ કરે. પેલું રસોગુલ્લો કહેવાય, એટલે રસગુલ્લા, મારા ખ્યાલથી રસગુલ્લા એ એમને ખૂબ સરસ બનાવતા આવડતા, વેસ્ટ બંગાળના હતા એટલે. તો એ બનાવતા પ્રસાદીમાં ભગવાનને અર્પણ કરે અને ઓલા લોકોને આપે. ઓલા જે વ્યાભિચાર કરતા, નશો કરતા ને એ લોકોને, તો એ લોકોને કંઈક અલગ જ આઈટમ લાગી ગઈ, ગળી ગળીને અલગ આઈટમ. તો કે ભાઈ આ બહુ સરસ છે, તો કે ભગવાનની ભક્તિ કરશો તો રોજ મળશે. આવી રીતે એમણે બધાને કૃષ્ણ ભાવના પરાયણ કરેલું છે. અને આપણે જોઈએ ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ બધા ફોરેનના છે, બધા ફોરેન. આપણને પણ ચાન્સ આપ્યો હતો, આપણે એને એક્સેપ્ટ ન કર્યું. બહારના લોકો તરત સમજી ગયા કે ભાઈ કૃષ્ણ શું છે. નહીં તો એ લોકોને ક્યાં શાસ્ત્ર ખબર હતી, એ લોકોને ક્યાં ભગવદ્ ગીતા ખબર હતી. કૃષ્ણ શું છે એ ખબર નહોતી એ લોકો. આપણને તો બી ખબર છે નાનપણથી કે કૃષ્ણ એટલે કોણ છે ને, આપણને જ્ઞાન તો બી છે. આપણે અહીંયા તો જન્માષ્ટમી ને બધું થતું, એ લોકોને ત્યાં ક્યાં જન્માષ્ટમી થતી. પણ આપણે એને એક્સેપ્ટ ન કરી શક્યા અને એ લોકોએ તરત એક્સેપ્ટ કરી લીધું. એ લોકોએ તક સાધી લીધી, આપણે તક સાધવામાં ચૂકી ગયા. આ ફરક છે એ લોકોમાં ને આપણામાં. એટલે અત્યારે ત્યાં ડિવોટી વધારે દેખાય છે ને આપણે અહીંયા ઓછા દેખાય છે. એની પાછળનું રીઝન જ આ છે. અને બીજું રીઝન છે કે આપણને આ બધું ગમતું નથી. આપણે ભૌતિક જગતમાં એટલા બધા સંકળાયેલા છે ને, આપણને આ બધું ગમતું નથી, એટલે પાર્ટિસિપેશન પણ ઓછું થતું જાય છે. સમજી રહ્યા છો? કારણ કે આપણા મનને ગમે નહીં ને, ઇન્દ્રિયોના વિરુદ્ધના વિષય છે આ બધા. ગમે નહીં, એક્સેપ્ટ ના કરીએ આપણે. પણ જ્યારે અંતિમ સમય આવશે ત્યારે પછી યાદ આવશે કે ભાઈ ક્લાસ ચાલુ હતા એ કરી લીધા હોત તો આજે પરિસ્થિતિ કઈક અલગ હોત, છે ને. તો જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે, તેવી જ રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે, તે પૂર્ણ ચેતનામાં દ્રઢપૂર્વક સ્થિર હોય છે. અહીંયા કાચબાનું ઉદાહરણ એટલા માટે આપ્યું છે કે કાચબાને એક કવચ શીલ આપેલું હોય અને એની અંદર એ પોતાને સંકોચી શકે છે એવી એની પાસે કહીએ ને કે શક્તિ છે. સેમ આપણું હોવું જોઈએ. શું? તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ, મને ખબર છે કે એકાદી બાબત મારી માટે કામની નથી, અને જો એ મારી સામે લાવીને ઊભી પણ રાખી તો પણ મારી ઈચ્છા ન થવી જોઈએ કે ભાઈ હું એ લઉં. ઇન્દ્રિયો પર એટલો કંટ્રોલ હોવો જોઈએ. એમ ભગવાન અહીંયા સમજાવે છે કે વિષયોમાંથી ખેંચી લેવાની ઇન્દ્રિયોને. બરાબર?
કે એકાદી વસ્તુ હોય ખાવાની, હું એક એક્ઝામ્પલ સાથે ચર્ચા કરીએ કે આપણને બધાને ફાસ્ટ ફૂડ ને બધું બહુ ભાવતું પહેલા, બરાબર? આપણે બારે સ્ટ્રીટ ફૂડ બહુ ખાતા. હવે ખાઈએ છીએ કે નહીં? કેમ? તો કે ભાઈ હવે ઇન્દ્રિયોને સંકેલતા આવડી ગયું છે. હવે આપણે એ જ ખાઈએ છીએ જે ભગવાનને અર્પણ કરેલું હોય. બારે પણ આપણે જઈએ તો બારે હોટેલમાં આપણે ખાતા નથી. મોસ્ટલી જે લોકોએ દીક્ષા ગ્રહણ કરેલી છે એ લોકોને તમે પૂછજો કે ભાઈ તમે જ્યારે ટ્રાવેલિંગ કરતા હો તો તમે એ ટાઈમમાં શું કરો, કેવી રીતે પ્રસાદી ગ્રહણ કરો? તો એ લોકો તમને કહેશે કાં તો નજીકમાં કોઈ ઇસ્કોન ટેમ્પલ હોય ત્યાં વિઝિટ આપશે, કાં તો પછી ઘરેથી લીધેલું હશે ભેગું. અને જ્યાં સુધી ભગવાનને અર્પણ નહીં કરે ને ત્યાં સુધી પોતે ગ્રહણ નહીં કરે. આ સમજવું જરૂરી છે. તો જ્યારે આપણે બારે હોઈએ અને કોઈ વસ્તુ જોઈ જઈએ, ભલે આપણને ભવિષ્યમાં ભાવતી હતી, બરાબર, પણ ભગવાનને નથી ને અર્પણ કરી, તો એ નથી ખાવી. આ જે કંટ્રોલ કરી લે એની વાત અહીંયા થઈ રહી છે કે જે ઇન્દ્રિયના વિષયોમાં પોતાને ખેંચી લે અને એમાં જો શક્તિમાન બને કે ભાઈ કંટ્રોલ કરવામાં તાકાતવર બને કે ભાઈ મારે નથી ખાવાનું તો નથી જ ખાવાનું, ભગવાનને અર્પણ હોય તો જ હું એને અડીશ, નહીં તો હું અડીશ. તો આ જે સિચ્યુએશન છે, આ સિચ્યુએશન જો આપણને કરતા આવડે ત્યારે કે છે એ પૂર્ણ ચેતનામાં દ્રઢપૂર્વક સ્થિર હોય છે, ત્યારે એ ભગવાનના સાનિધ્યમાં પ્રોપરલી જઈ શકે છે, ત્યારે એ ભગવાનની શુદ્ધ ભક્તિ કરી શકે છે. કારણ કે એના ઇન્દ્રિયો ઉપર એનો કંટ્રોલ છે. કારણ માયાદેવીનો પ્રભાવ છે, માયાદેવી તો તમને કેમ પણ ખેંચી લેશે. તો કે એનો ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ છે. તો ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખવાની વાત અહીંયા આવે છે. દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે, પરંતુ કૃષ્ણ ભાવનામાં ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થાય છે. ખૂબ સરસ રીતે અહીંયા આપણને જ્ઞાન આપે છે કે દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે. ઘણા સમયે શું થાય ખબર છે, આપણને કોઈ વસ્તુ જોઈ છીએ ને તો આપણે આમ કહી તો દઈએ કે ભાઈ મારે નથી ખાવું, પણ અંદર ચિંતન ચાલતું હોય કે ભાઈ ઈચ્છા તો થાય છે, ખાવું નથી. ભલે આપણે 4 લોકોની સામે બેઠા હોય ને એમ કહીએ કે ભાઈ મારે નથી ખાવું, આપણે બતાડતા હોય કે ભાઈ મને નથી જોઈતું, મને નથી જોઈતું, પણ અંદર ને અંદર ઈચ્છા થતી હોય, આપણી મનના અંદર છે ને વિચાર ચાલતા હોય કે ભાઈ છુપાઈને ખાઈ લઉં કે થોડુંક ખાઈ લઉં, ચલો ને કાંઈ વાંધો નથી, ભલે ને ડાયાબિટીસ હોય થોડુંક ખાઈ લઉં, શું ફરક પડશે? આવા વિચારો આવે ને તો એની વાત કરે છે કે વિષયોને ભોગવવાની ઈચ્છા રહે. પણ જે કૃષ્ણ ભાવના પરાયણ હોય ને, જે ભગવાનના સાનિધ્યમાં હોય ને, એ હંમેશા આવા વિષયો પ્રત્યે આસક્ત જ નથી થતો. એની માટે બધું સમાન હોય, બધું સમાન હોય એની માટે કે ભાઈ આ બધું મારા કાંઈ કામનું નથી અને આમાં મારે કાંઈ પડવું નથી. એ ગમે એટલું એને ભાવતું હોય ભવિષ્યમાં તો એ કે ભાઈ નહીં, આ મારા માટે નુકસાનકારક છે અને આમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને ત્યારે તે ભક્તિમાં સ્થિર થાય છે જ્યારે એના ઇન્દ્રિયો પર એનું કંટ્રોલ આવી જાય છે. હે અર્જુન, ઇન્દ્રિયો એવી તો પ્રબળ છે અને વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્ય મનને પણ તે બળપૂર્વક હરી લે છે. એટલે આપણી જે ઇન્દ્રિયો છે, આ ઇન્દ્રિયો ઉપર આપણો કંટ્રોલ જ નથી. એ ઇન્દ્રિયો શું કરે છે? આપણા મન ઉપર હાવી થઈ જાય છે. જ્યારે આપણા ઇન્દ્રિય તૃપ્તિનું કોઈ સાધન ન થાય, કોઈ વસ્તુ આપણને જોઈતી હોય અને ન મળે તો આપણે તરત જિદ્દી થઈ જઈએ, આપણે તરત ચીડચીડા થઈ જઈએ, હાવી થઈ જઈએ, આપણે ક્રોધિત થઈ જઈએ કે ભાઈ આ મને કેમ નથી મળતું, મારું જ છે, આ મને જોઈએ. કે ને તો એ અહીંયા સમજાય છે કે ઇન્દ્રિયો એવી તો પ્રબળ છે અને વેગવાન છે કે તેને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્ય મનને પણ તે બળપૂર્વક હરી લે છે. રાઈટ સાઈડમાં એક પિક્ચર બતાડેલું છે, એના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જે ઘોડા છે 5 ઇન્દ્રિયો, જે 5 ઘોડાઓ બનેલા છે 5 ઇન્દ્રિયો છે, અને ઓલી જે લગામ છે, જે રસ્સી છે એ મન છે, અને જે બ્લુ ડ્રેસમાં જે વ્યક્તિ છે એ બુદ્ધિ છે. હવે આમાં બધું જે કાંઈ પણ કામ કરે છે એ બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો આ ત્રણેયના સહયોગ માત્રથી થાય છે. શેનાથી થાય છે? ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ ત્રણેયના સહયોગ માત્રથી થાય છે, જેનું ભોગ કોને ભોગવવું પડે છે? પાછળ જો એક વ્યક્તિ બેસેલી છે એ આત્મા છે, એને ભોગવવો પડે છે. જો ઇન્દ્રિયો, આ જે ઘોડાઓ છે, અલગ અલગ દિશામાં જાય તો શું થશે? રથ ડિસ્ટ્રોય થશે, એક્સિડન્ટ થશે, પડી જશે, છે ને? તો એને કોણ કંટ્રોલ કરે? ઇન્દ્રિયને, તો કે મન. મનને કોણ કંટ્રોલ કરે? તો કે બુદ્ધિ. ઓલા જે બ્લુ ડ્રેસમાં દેખાય છે. તો બુદ્ધિ ઉપર કંટ્રોલ રાખશું તો મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રહેશે, અને જ્યારે એના ઉપર કંટ્રોલ રહેશે તો એ સીધી દિશામાં ચાલશે, એટલે કે ભગવત પ્રાપ્તિ તરફ આગળ વધશું. જો આપણી ઇન્દ્રિયો ભટકી ગઈ તો નુકસાન થશે. કોનું નુકસાન થશે? તો કે ભાઈ જે ટ્રાવેલર છે ને એનું નુકસાન થશે, કારણ કે બેઠો એ છે, ટ્રાવેલ એ કરે છે, તો નુકસાન કોનું થશે? ટ્રાવેલરનું, એટલે કે આત્માનું. એટલે સમજી રહ્યા છો? આ શરીર આપણને શેની માટે આપ્યું છે? ટ્રાવેલ માટે આપેલું છે.
એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા, એટલે એક લોકમાંથી બીજા લોકમાં જવા માટે. તો આપણે એનો ઉપયોગ એ પ્રમાણે કરવાનો છે. પરંતુ આપણે શું કરીએ છીએ, આપણી જે ઇન્દ્રિયો છે એટલે આ 5 ઘોડા છે એને અલગ અલગ દિશામાં આપણે ભગાવીએ છીએ તૃપ્તિ માટે. એના લીધે શું થાય છે ભાઈ, ઓલો રથ જ આખો ખોડવાઈ પડે છે, બરાબર? એ રથ આખો તૂટી જાય છે. હવે જયારે રથ જ તૂટી ગયો તો આપણી જર્ની થઈ શકશે કે નહીં? તો કે ત્યાં ને ત્યાં જ ફસાઈ ગયા. સમજી રહ્યા છો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઓકે, હા પ્રભુ. તો આગળ વધીએ. ઇન્દ્રિયો ખૂબ પ્રબળ છે, પછી ઉત્તેજક છે, બળપૂર્વક મનને મનુષ્ય કાબુમાં રાખવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે તમારા મનના વિરુદ્ધ કોઈ વાત થતી હોય તો તમે એ અનુભવ કરશો કે ભાઈ આપણી ઇન્દ્રિયો ઉપર આપણો કંટ્રોલ રહેતો નથી, તરત ગુસ્સો આવી જાય, જેમ કે દુર્વાસા મુનિ, બરાબર? પછી વિશ્વામિત્ર, આપણને ખબર છે વિશ્વામિત્રની કથા પણ આપણે બધાએ સાંભળેલી છે, અપ્સરા ને એની વિષય હતો. પછી જ્યારે આપણે આપણા મનને, બુદ્ધિને અને ઇન્દ્રિયોને ભગવાન પ્રતિ લગાડીએ છીએ, ભગવાનના સાનિધ્યમાં રાખીએ છીએ, તો શું થાય છે? મન કૃષ્ણની સેવામાં જ્યારે લાગે છે ત્યારે ઇન્દ્રિય ભોગમાં રુચિ રહેતી નથી અને મન નિયંત્રણમાં આવી જાય છે, આપણા મન ઉપર કંટ્રોલ આવી જાય છે, જેમ કે અમરીશ મહારાજ છે ને, અને આપણા જે ઇસ્કોનના જે બધા ડિવોટીસ છે, જે શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુઓ છે, એ પણ એમાં આવી જાય છે. કારણ કે એ લોકો જ આપણને આપણું જ્ઞાન અર્જિત કરાવી શકે છે. અને આ જ્ઞાન ક્યારે અર્જિત કરે છે? જ્યારે એ લોકોએ અનુભવ કરેલો હોય. હું તમારી સાથે ત્યારે જ ચર્ચા કરી શકું જ્યારે મેં કોઈ બાબતનો અનુભવ કર્યો હોય અથવા તો એ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, બરાબર ને? ત્યારે જ આપણે ચર્ચા કરી શકીએ, એ વગર ચર્ચા કરી શકતા નથી. તો ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખવો હોય તો આપણે ભગવાનની ભક્તિ કરવી પડશે, એના સાનિધ્યમાં રહેવું પડશે. જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે અને તેની ચેતનાને મારામાં સ્થિર કરે છે, તો તે સ્થિર બુદ્ધિ વાળો કહેવાય છે. એની જે ઇન્દ્રિયો છે એને જો એ કંટ્રોલ કરે છે, કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય? હરે કૃષ્ણ. ઇન્દ્રિયોને નિયંત્રણમાં કેવી રીતે લાવી શકીએ આપણે? ભક્તિ હરે દ્વારા કૃષ્ણ પ્રભુજી. પ્રભુ. આપણે હમણાં જ ચર્ચા કરેલી વ્યવસાયાત્મિકા બુદ્ધિ, કે આપણી બુદ્ધિને કઈ જગ્યાએ કેન્દ્રિત કરવાની છે? ભગવાન પ્રતિ કેન્દ્રિત કરવાની છે. જ્યારે આપણે ભગવાનમાં આપણી બુદ્ધિને લગાડશું તો આપણને ભૌતિક જગતમાં એટલું બધું સંગ્રહવાનો અવસર મળશે નહીં. અને જ્યારે એ અવસર નહીં મળે તો ધીરે ધીરે આપણી બુદ્ધિ ભગવાનમાં સ્થિર થશે. અને જ્યારે ભગવાનમાં સ્થિર થશે ને તો આ શ્લોક ત્યારે લાગુ થશે કે સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે, કે ભગવાનમાં સ્થિર કરી દે છે, ત્યારે તેની ચેતના મારામાં સ્થિર કરે છે. એટલે કે ત્યારે આપણે ભગવાનમાં પૂરેપૂરા તલ્લીન થઈએ છીએ. અને જ્યારે આપણે ભગવાનમાં તલ્લીન થઈએ છીએ અને જ્યારે આપણને આ ઇન્દ્રિય વિષય ભોગનો આપણને ઈચ્છા થતી નથી, કંટ્રોલ આવી જાય છે, ત્યારે એવા મનુષ્યને કહે છે સ્થિર બુદ્ધિ વાળો. ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે તથા કામનામાંથી ક્રોધ ઉદ્ભવે છે. આપણા જીવનની અંદર કોઈ પણ વખતે આપણને ગુસ્સો આવે અથવા તો આપણે કહીએ ને કે વિનાશકારી વિપરીત બુદ્ધિ, એની શરૂઆત અહીંયાથી થાય છે. નોટ ડાઉન કરી લેજો આ શ્લોક, આ અને આવતો શ્લોક બંને. શું કે છે? ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે. છે ને, ઇન્દ્રિય વિષયનું ચિંતન કરવાથી. ફોર એક્ઝામ્પલ કે મેં કોઈ પાસે કોઈ મોબાઈલ, કોઈ ગાડી, કોઈ વસ્તુ કાંઈ પણ જોઈ લીધું છે, હવે મને જોઈએ છે, બરાબર? મારી પાસે છે નહીં, હવે મને જોઈએ છે. ધ્યાનથી સમજજો, બહુ મહત્વનું છે આ. હવે મને જોઈએ છે, હવે એની માટે હું શું કરીશ? વિચાર કરીશ કે ભાઈ મને જોઈએ છે, મને જોઈએ છે. ઇન્દ્રિયએ જોયું, આંખે જોયું, હવે એની ઈચ્છા થઈ, મનન કર્યું, ચિંતન કર્યું. કોને પ્રેરિત કરે છે? બુદ્ધિને, કે ભાઈ એને કેના પ્રકારે મને જોઈએ છે, પ્રયાસ કરો. આસક્તિ આવી ગઈ. હવે આસક્તિ આવી ગઈ છે, આપણને બધું જલ્દી જલ્દી જોઈતું હોય છે ને, તરત અહીંયા બોલ્યું કે ત્યાં હાથમાં આવવું જોઈએ, ઇન્સ્ટન્ટ. આપણી વૃત્તિ છે. હવે જ્યારે મારા મન જેવું નહીં થાય, મને જોઈતું હતું અને મને ન મળ્યું. આ યુથ માટે પણ લાગુ થાય છે, યુથમાં વધારે જોવા મળે છે. મને જોઈતું હતું અને ન મળ્યું, હવે શું થશે? મારા મન જેવું નથી થયું તો શું થશે? ક્રોધ ઉદ્ભવે છે પ્રભુજી. આપણે ગુસ્સો આવશે. તો ગુસ્સો આવવાનું કારણ શું છે? ઇન્દ્રિય. કેમ? તો કે જોયું ઇન્દ્રિય ને. એટલે જો તમે ઇન્દ્રિયને જ વશમાં રાખી લેશો, તમે ઘોડાને જ જો કંટ્રોલમાં રાખશો મન અને બુદ્ધિ દ્વારા,
તો તમને ચિંતા કરવાની જરૂર નથી. પણ જો તમે કંટ્રોલમાં નહીં રાખો, તમે જો ચિંતન કરશો અને પછી જ્યારે તમને એ વસ્તુ નહીં મળે, કામ વાસના ઉત્પન્ન થશે, તમારી ઈચ્છા ઉત્પન્ન થશે કે મને આ જોઈએ જોઈએ જોઈએ, અને જ્યારે તમને નહીં મળે ત્યારે તમને આવશે ગુસ્સો. અને ગુસ્સો આવવા પછી શું થાય છે એ હવે અહીંયા આગળના શ્લોકમાં આપણને કીધું છે કે ક્રોધાત ભવતિ સમોહા, સમોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. કે છે ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે. ગુસ્સો આવે ત્યારે મોહ ઉત્પન્ન થાય. પછી આપણે શું કરીએ? મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય. પછી આપણે ભૂલી જઈએ આપણે ક્યાં છીએ, કોણ છીએ, શું છીએ, બધું ભૂલી જાય. પછી ન બોલવા જેવું ધડાધડ આપણા મોઢામાંથી શ્લોકો ચાલુ થઈ જાય છે ને. ન બોલવા જેવા વેણ બોલી દઈએ આપણે સામેવાળાને અને કર્મના બંધનમાં બંધાઈ છીએ. તો આ જ આપણા પતનનું કારણ થાય છે. એમ અહીંયા સમજાવે છે કે સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, આને કહેવાય. એટલે અહીંયાથી આપણને જ્ઞાન થાય છે કે જ્યારે આ મોહ ઉત્પન્ન થાય છે તો મોહથી સ્મરણ શક્તિ વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થઈ જાય છે, અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસારના કૂપમાં પુનઃ પતન પામે છે. જ્યારે આપણા મન જેવું નથી થતું ત્યારે આપણે બીજા સાથે જે વ્યવહાર કરીએ છીએ, આ વ્યવહાર જ આપણા પતનનું કારણ નિશ્ચિત કરી નાખે છે. એટલે ક્રોધ આવે ત્યારે પોતાના ઉપર સંયમ રાખવો જરૂરી છે. અને જો ક્રોધ જ ન લાવવો હોય, આપણને જો ક્રોધથી બચવું હોય, ક્રોધ આપણો પતન કરાય છે, તો ક્રોધથી બચવું હોય તો આપણે હંમેશા આપણી જે ઇન્દ્રિય છે આને સંયમિત રાખવી પડશે. આ શક્તિ છોડી દેવી પડશે અને ત્યાગ કરવો પડશે આ ભૌતિક જગતમાંના સંસાધનોનો. કે જે મળ્યું છે એમાં ખુશ રહેવાનું છે. મળે તો પણ ઠીક, ન મળે તો પણ ઠીક. આ શક્તિ રાખશો તો ફસાશો. આ શક્તિ રાખશો, ચિંતન કરશો, નહીં થાય મન જેવું તો દુઃખી થશો, દુઃખનું કારણ થશે. અને પછી ક્રોધ આવે છે અને પછી ન કરવા જેવા કામ આપણે કરતા હોઈએ છીએ. અને બીજી બાબત એટલે જ્યારે કોઈ વસ્તુ આપણને જોઈએ છે, ફોર એક્ઝામ્પલ મોબાઈલ, ગાડી, જે કાંઈ પણ હોય, વોટ એવર ઇટ ઇઝ, બરાબર. તો જ્યારે તમને જોઈએ છે તો જ્યાં સુધી તમારી પાસે નથી ને ત્યાં સુધી તમને એની કહીએ ને કે આ શક્તિ રહેશે. જે દિવસે તમારી પાસે આવી ગયું, 9, 10 દિવસ, 11મા દિવસથી ક્યાં પડ્યું છે ને એ પણ તમને યાદ નહીં હોય. નવી ગાડી આપણે જ્યારે લઈએ તો રોજ એને સાફ કરીએ, ધોઈએ, વ્યવસ્થિત રીતે મૂકીએ, ક્રેચેસ ન પડે એમ તેમ. 2-3 વર્ષ થવા દો તો પછી ક્યાંથી ઠોકાઈને લાવ્યા છે કાંઈ જ એનું આપણને ધ્યાન રહેતું નથી. ક્યાં ધૂળમાં પડી છે કાંઈ જ આપણને એનું ધ્યાન રહેતું નથી. સેમ એજ મોબાઈલ માટે બધી જ, એટલે ભૌતિક જગતના સંસાધનોની વાત કરીએ છીએ. આ તો એક્ઝામ્પલ લઈએ છીએ આપણે ગાડી, મોબાઈલનું. મોબાઈલ પણ આપણે નવો લઈએ તો ખૂબ સરખી રીતે રાખીએ, વ્યવસ્થિત સંભાળીને રાખીએ, લૂછીએ એને. પણ થોડું મહિનો 2 મહિના થાય એટલે એ મોબાઈલ ઘરમાં આવે એટલે સીધા ફગાવી દઈએ ક્યાંય ને ક્યાંય. ધ્યાને ન હોય આપણું મોબાઈલ ક્યાં પડ્યો છે. તો જ્યાં સુધી તમારી પાસે વસ્તુ નથી ને ત્યાં સુધી જ તમને એની આસક્તિ રહે છે. જેવી તમને મળી ગઈ કે તમે એની વેલ્યુ 0 કરી નાખો છો અને પછી બીજી વસ્તુની પાછળ તમે ભાગો છો. આ રિયાલિટી છે, તમે માનો કે ન માનો. તમે અનુભવ પણ કર્યો હશે કે જ્યાં સુધી તમારી પાસે કોઈ વસ્તુ કે વ્યક્તિ નહોતી ત્યાં સુધી તમે એની પાછળ ખૂબ જીવ કાઢશો કે નહીં, આ મને જોઈએ, મને જોઈએ, મને જોઈએ. જ્યારે તમને મળી જશે ને એટલે તમે કહેશો હવે શું, હવે તો મારી પાસે જ છે ને. તો આ સમજવા માટે બહુ જરૂરી છે કે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખવો એટલા માટે જરૂરી છે કે જે મળે છે એમાં સુખી રહેવાનું છે. વધારે એની અપેક્ષા કરશું તો ક્રોધાત ભવતિ સમોહા, સમોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશન, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તમે તમારું પોતાનું પતન તમારા હાથે કરી લ્યો છો. એટલે આ 2 શ્લોક જીવનમાં ઉતારવા જરૂરી છે. અહીંયા એનું કીધું છે કે ઇન્દ્રિય તૃપ્તિના વિષયો પ્રત્યે આસક્તિ થાય છે, પછી એનાથી કામ ઉત્પન્ન થાય છે. કામ એટલે વાસના, વાસના પૂર્ણ ન થાય એટલે ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી સમોહ એટલે મોહિત થઈ જઈએ છીએ આપણે. ક્રોધમાં આવે છે તો ભૂલી જઈએ છીએ આપણે શું કરીએ છીએ શું નહીં. અને એનાથી શું થાય છે? સ્મૃતિ વિભ્રમ થાય છે. જ્યારે સ્મૃતિ એટલે આપણે એ બધું ભૂલી જઈએ છીએ ત્યારે બુદ્ધિ નાશ પામે છે. અને બુદ્ધિ નાશ પામવાથી શું થાય છે? આપણે ન કરવા જેવા કર્મ, ન બોલવા જેવા વેણ બોલી જઈએ છીએ, જેનાથી આપણું પતન નિશ્ચિત થઈ જાય છે. પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત અને મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશ રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે. કોણ કરી શકે? જે બધા રાગ અને દ્વેષથી મુક્ત છે અને મુક્તિના જે નિયમો છે. મુક્તિના નિયમો શું છે? ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવો અને ભગવાનનું શરણ સ્વીકારવું. આ જે કરી શકે છે એ હંમેશા ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે, એમ અહીંયા કહેવામાં આવેલું છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, પ્રસન્ન ચેતસો વ્યાસુ બુદ્ધિ પર્યવિતિષ્ઠતે.
આ પ્રમાણે કૃષ્ણ ભાવનામૃતમાં સંતુષ્ટ થયેલા મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે. આવી સંતુષ્ટ અવસ્થામાં તેની બુદ્ધિ તરત જ સારી રીતે સ્થિર થઈ જાય છે. કેવી રીતે થાય છે? કે જ્યારે કૃષ્ણ ભાવનામૃતમાં સંતુષ્ટ હોય કે જે કર્મ કરે એમાં ભગવાનને સેન્ટરમાં મૂકીને જો એ કર્મ કરતો હોય તો ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ નષ્ટ થઈ શકે છે. તો જ એ સમજી શકે છે કે આ ભૌતિક જગતની અંદર જે કાંઈ પણ સંસાધનો છે એમાં આસક્તિ રાખવામાં કોઈ અર્થ નથી. આ બધું ટેમ્પરરી છે. અને જો હું એમાં ઈચ્છાઓ રાખીશ તો મને શું થશે? તાપ થશે. તાપ એટલે દુઃખ થશે, છે ને? હું મોહિત થઈ જઈશ અને પાછું પતનના માર્ગ ઉપર હું જઈ શકું છું. તો એનાથી બચવા માટે શું કરવું પડશે? કૃષ્ણ ભાવનામૃતમાં સંતુષ્ટ રહેવું પડશે. કે હંમેશા આપણે ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવીને રાખવી પડશે. અને જ્યારે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવશું ત્યારે આવી સંતુષ્ટ અવસ્થામાં બુદ્ધિ તરત જ આપણી સ્થિર થઈ જાય છે અને આપણને સારા અને નરસાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભાઈ આ આપણા માટે કામનું છે અને આપણા માટે કામનું નથી. એની માટે શું કરવું પડશે? સતત ભક્તોનો સંગ રાખવો પડશે અને ભગવાનની ભક્તિ કરવી પડશે. કૃષ્ણ ભાવના પરાયણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી તેની બુદ્ધિ દિવ્ય થતી નથી અને ચિત્ત પણ સંયમિત થતું નથી, જેના વિના શાંતિની કોઈ શક્યતા રહેતી નથી. અને શાંતિ વિના સુખ પણ કેવી રીતે સંભવે? તો ભગવાન અહીંયા એ પણ આપણને ક્લિયર કરે છે કે જે લોકો કૃષ્ણ ભાવના પરાયણ થઈને મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી. એટલે કે સમજો કે મેં દીક્ષા ગ્રહણ કરી લીધી છે, બરાબર? હું ઇસ્કોનમાં કનેક્ટ થયો છું, મને આ બધું જ્ઞાન અર્જિત છે અને તે પછી પણ હું ખાલી દેખાવો કરું છું કે ભાઈ હું ભગવાનની ભક્તિ કરું છું, હા, હું ખાલી દેખાવો કરું છું. તો એની વાત આવે છે અહીંયા કે જો આપણે કૃષ્ણ ભાવના પરાયણ થયા છે એવી રીતે આપણે દેખાવો કરીએ છીએ પણ આપણે પરમેશ્વર સાથેના સંબંધમાં આપણે રહેતા નથી. એટલે કે હું ખાલી એમ કહું કે હા હા મેં મંગળા આરતી કરી, હા મેં 16 માળા કરી, 32 માળા કરી, હા હું વાંચન પણ કરું છું. આપણે એમ જે કહીએ ને સાધના ચાર્ટ ભરતા હોઈએ આપણે, તો ઘણા બધા લોકોને એવું જોયું છે મેં કે એ કહેતા હોય કે ભાઈ મેં આટલી માળા કરી, એટલી માળા કરી, પણ વાસ્તવમાં એ કરી ન હોય, ખાલી કીધેલું હોય. તો એવા લોકોનું શું થાય છે ને એ પણ અહીંયા કહે છે કે ખાલી દેખાવો કરે છે કે ભાઈ હું ભગવાનનો ભક્ત છું કે ભક્તિ કરું છું. તો એવા લોકોનું શું થાય છે? તો તેની બુદ્ધિ દિવ્ય થતી નથી. એ ત્યાંને તેટલા પૂરતું જ સીમિત રહે છે. એ કોઈ દિવસે ભક્તિમાં દ્રઢ થઈ નથી શકતા, એમાં ભક્તિમાં પ્રગતિ કરી નથી શકતા. એટલે આપણે ઘણા લોકોને જોઈએ છે કે જે લેવલ 1માં આવે છે, લેવલ 2માં આવે છે, પછી છૂટી જાય છે, લેવલ 3 સુધી નથી પહોંચી શકતા. અથવા તો કરતા કરતા ક્યાંક ભક્તિમાં ક્યાંક અડચણો દેખાય અને પછી એમાંથી પાછા બારે આવી જાય. તો એ શું કામ થાય છે? કારણ કે ભક્તિમાં સ્થિર નથી, કૃષ્ણ ભાવના પરાયણ નથી, છે ને? એમાં સ્થિર નથી, એટલા માટે થાય છે. તો ચિત્ત પણ સંયમિત નથી રહેતું એનું, એટલે એનું મન છે એ પણ અહીંયા ત્યાં ભમ્યા કરે છે. ભક્તિમાં સ્થિર નથી રાખતા એટલે એનું મન પણ સ્થિર નથી રહેતું. તો કે જ્યારે સંયમિત નથી રહેતું તો એના વિના શાંતિ કેવી રીતે શક્ય છે? એના જીવનમાં એ શાંતિની અનુભૂતિ કેવી રીતે કરી શકશે? નહીં કરી શકે, કારણ કે એનું મન સ્થિર નથી, એની બુદ્ધિ જ બીજી જગ્યાએ છે, ખાલી દેખાડે છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે ક્લાસ કરીએ છીએ તો હવે તમારા કેમેરા બંધ છે, હું નથી જોઈ શકતો તમને. તો ઘણા બધા લોકો એવા હશે કે ભાઈ ચાલુ કરીને સાઈડ પર કોઈક બીજા કામ ચાલતા હશે, બરાબર? તો એ સ્થિર નહીં થઈ શકે. કેમ? તો કે કોન્સન્ટ્રેશન નથી. અથવા તો આપણે માળા કરતા હોઈએ સવારે, ખોટું નહીં લગાડતા, મને આદત છે રિયાલિટી બોલવાની. તો કોઈક વાર આપણે એવું કરતા હોઈએ કે ભાઈ માળા કરતા હોઈએ, બરાબર? તો માળા કરતા કરતા આપણું મગજ ક્યાંક બીજે ચાલતું હોય, બુદ્ધિ ક્યાંક બીજે હોય. અહીંયા માળા ચાલતી હોય, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 બોલતા તો હોઈએ પણ બુદ્ધિ આપણી ક્યાંક બીજે ચાલતી કે મારે આજે આમ કરવાનું છે, મારે આજે એમ કરવાનું છે. તો એવા લોકોની વાત થાય છે. એવા લોકો કોઈ દિવસે સ્થિર નથી થઈ શકતા, કારણ કે એની બુદ્ધિ ક્યાં છે? તો કે બીજી જગ્યાએ લગાડેલી છે. બતાડે છે કે ભાઈ હું ભક્તિ કરું છું પણ બુદ્ધિ બીજી જગ્યાએ છે. તો ચિત્ત પણ એનું સંયમિત થતું નથી. તો ચિત્ત સંયમિત નથી, કંટ્રોલ નથી ઇન્દ્રિયો ઉપર, તો એને શાંતિ ક્યાંથી મળશે? અને જ્યારે શાંતિ નહીં મળે તો સુખ કેવી રીતે પ્રાપ્ત થશે? તો ભગવાન અહીંયા એ સમજાવે છે. હર્ષા માતાજી બોલો, હેન્ડ રેસ છે, કઈ કેવું છે તમારે? પ્રભુજી આપણે ગુજરાતી ભજન છે ને, માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં, તો એના જેવું જ. હા, તો હાથમાં ફરતી હોય, આપણું મન તો સંસારમાં ફરતું હોય. હા. તો એ જ ભગવાન અહીંયા આપણને 2.66માં સમજાવે છે કે તમે જો એવી રીતેની વૃત્તિ રાખશો તો એમાં પણ પતન તમારું છે. એટલે તમે એવી રીતેની વૃત્તિ નહીં રાખતા, એમ કે છે. જેવી રીતે પાણીમાંની નૌકા પ્રબળ પવન દ્વારા દૂર ખેંચાઈ જાય છે, તેવી જ રીતે વિચારશીલ ઇન્દ્રિયોમાંથી કોઈ એક પણ જો મન કેન્દ્રિત થાય તો તે મનુષ્યની બુદ્ધિને હરી લે છે. એટલે માયાદેવી કેટલી પ્રબળ છે ને અહીંયા આપણને સમજાવે છે કે જેવી રીતે પાણીની અંદર નૌકા પ્રબળ પવન દ્વારા ખેંચાઈ જાય ને,
બોટ હોય, જહાજ હોય અને મોટું વાવાઝોડું પવન આવે તો બોટ પણ એ દિશામાં ઓલી થઈ જાય. સેમ એસ છે કે માયાદેવીનો એટલો બધો પ્રભાવ છે, તમે તમારી બુદ્ધિ થોડીક પણ જો સરકાવી ભક્તિમાંથી તો તરત તમે માયાદેવીના પ્રભાવમાં આવીને તમે ભૌતિક જગતમાં આવી જશો. એટલે તમે જે મહેનત કરીને જે તમે ભક્તિની શરૂઆત કરી હતી એમાંથી તમે 1 સેકન્ડ કાફી છે તમને બારે ફેંકાવા માટે, એમ અહીંયા સમજાવે છે કે જેવી રીતે ઓલી નૌકા પવનથી ખેંચાઈ જાય છે ને એવી રીતે તમારી બુદ્ધિ જો થોડીક પણ તમે ભૌતિક જગતમાં નાખી ભક્તિમાં આવ્યા પછી તો પ્રબળ સંભાવના છે કે તમને એ પાછું બારે ખેંચી લે, કારણ કે એની ઈચ્છા નથી. માયાદેવીને કામ જ આપેલું છે કે આ સંસારની અંદર આ જે લોક છે આ લોકની અંદર બધા રહેવા જોઈએ અને ફસાવાનું કામ જ એમને આપીને રાખેલું છે. અને એમાંથી આપણે ગણ્યા ચૂન્યા લોકો છે જે ભક્તિ માર્ગ કરીને ભગવાનના ધામમાં જઈ શકશું. એની માટે આપણે પ્રયાસ કરવાનો છે. તો આપણી કસરત, આપણું યુદ્ધ કોની સાથે છે? જેમ અર્જુનજી ત્યાં ધર્મ માટે યુદ્ધ કરે છે એવી રીતે આપણું યુદ્ધ કોની સાથે છે? તો આપણું યુદ્ધ આપણી સાથે જ છે. કેવી રીતે? તો કે ભાઈ આ જે આત્મા છે, આત્માને બચાવવા માટે આ ઇન્દ્રિયો સાથે યુદ્ધ કરવું પડશે, આ ઇન્દ્રિયોને કંટ્રોલમાં લાવવી પડશે, આ મન બુદ્ધિને કંટ્રોલમાં લાવવી પડશે. તો આપણું યુદ્ધ એની સાથે છે, આપણે એની સાથે યુદ્ધ કરવાનું છે. તેથી હે મહાબાહુ, જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે તેની બુદ્ધિ નિસંદેહ સ્થિર હોય છે. એટલે જો આપણું કંટ્રોલ હોય આપણા ઇન્દ્રિયો ઉપર, જો ભગવાને આજે આપણને ઇન્દ્રિયો વિશે જ બધું સમજાવ્યું છે કે મન, બુદ્ધિ અને આ જે બધી ઇન્દ્રિયો છે એના ઉપર જો તમે કંટ્રોલ લાવશો તો તમે મારા ધામમાં આવી શકો છો, તો તમે મારા ભક્ત બની શકો છો. એ વગેરે પોસિબલ નથી. એટલે ભગવાન અહીંયા એમનું અને ભૌતિક જગતનું આપણને ક્લિયરન્સ આપે છે કે ભૌતિક જગત છે શું. ભૌતિક જગત તમને ખેંચે છે લોક ચુંબકની જેમ. હવે તમારે એમાં લોખંડ બનીને ખેંચાઈ જવું છે કે તમારે ન્યુટ્રલ થઈ જવું છે અને ભક્તિ માર્ગ પર આવીને મારા ધામમાં જવું છે, એ તમારા હાથમાં છે. ભગવાન આપણને અહીંયા ક્લિયર કરી રહ્યા છે. સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમી મનુષ્ય માટે જાગતા રહેવાનો સમય છે, અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે. કોણ કે છે અહીંયા શું કહેવા માંગે છે ભગવાન? હરે કૃષ્ણ. અહીંયા ખૂબ સરસ રીતે જ્ઞાન પ્રાપ્ત થાય છે કે મંગળા આરતી સવારે 4:30 વાગે થાય છે, બરાબર ને? અમારે અહીંયા ટેમ્પલની અંદર 5 વાગે થાય છે, પણ આપણા ઇસ્કોન કુલાઈની અંદર 4:30 વાગે થાય છે. તો આપણને એવું હોય કે ભાઈ આટલા સવારના 4 વાગ્યામાં ઉઠી સ્નાન આદિ કરી તિલક ધારણ કરી અને પછી મંગળા આરતીમાં અટેન્ડન્સ આપવી છે ને, કોણ કરી શકે? જે ભગવાનના ભક્ત હોય ને એ જ કરી શકે. અને એ જ અહીંયા જ્ઞાન આપી રહ્યા છે કે સર્વ જીવો માટે જે રાત્રિ છે, બાકીના બધા નોર્મલ લોકો છે ત્યારે સૂતા હોય, એ લોકો ગાઢ નિદ્રામાં હોય ત્યારે છે ને, એ જે સમય છે સવારનો ત્યારે એ ગાઢ નિદ્રામાં હોય. ત્યારે આપણે બધા શું કરતા હોય છે? ભક્તો હોય ભગવાનની આરાધના કરતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય. એની શરૂઆત જ થઈ ગઈ હોય દિવસની ભગવાનની સાથે. તો કે છે આત્મસંયમી મનુષ્ય જે છે ને, જેનો ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ છે, એનો એ જાગવાનો સમય છે, ત્યારે એ જાગા હોય છે. જે સમસ્ત જીવો માટે જાગવાનો સમય છે ને ત્યારે તે આત્મનિરીક્ષણ કરતા હોય છે. એટલે બાકીના બધા લોકો જયારે ઉઠે સવારે 10 વાગે 11 વાગે જે કાંઈ પણ વોટેવર ઉઠે ત્યારે લોકોની સવાર પડે છે, ત્યારે આપણે શું કરીએ છીએ? આત્મનિરીક્ષણ, એટલે કે ક્લાસ દ્વારા આપણે જ્ઞાન અર્જિત કરતા હોઈએ છીએ. તો ભગવાન અહીંયા એ સમજાવે છે કે આપણું સ્ટ્રક્ચર બદલવું પડશે આપણને. કે આપણે જે આળસ કરીએ છીએ ને સવારે ઉઠવાની સાથે કે ભાઈ હજી મારે થોડું સૂવું છે, હજી મારે થોડું સૂવું છે, ચાલ ને થોડી વાર હજી આરામ કરો, તો ભગવાન કે છે એ છોડવું પડશે. ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ને તું જો ભક્તિ કરીશ ત્યારે વાતાવરણ શાંત હોય, અને ત્યારે જો તું ભક્તિ કરીશ તો તું ભક્તિમાં દ્રઢ થઈ શકીશ. બ્રહ્મ મુહૂર્તનું બહુ મહત્વ છે. તો એ સમજાય છે કે સર્વજીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમી મનુષ્ય માટે જાગવાનો સમય છે, ત્યારે એ ભગવાનની ભક્તિ કરતા હોય છે. અને જ્યારે બાકીના લોકો ઉઠે છે ત્યારે આત્મનિરીક્ષણ કરતા હોય. ત્યારે બાકીના બધા લોકો ઉઠી એ લોકોની દિનચર્યાઓ ચાલતી હશે. એમાં બી આજે સન્ડે છે ને, તો સન્ડેના તો બધા એમ કે આરામ કરવાનો છે. ઉલટાનું સન્ડેના વધારે ચાન્સ મળે આપણને કે બાકીના કામ ઓછા હોય આપણી આગળ, ત્યારે આપણે વધારે ભક્તિ કરી શકીએ, ત્યારે આપણે વધારે ક્લાસ કરી શકીએ, ત્યારે આપણે વધારે રીડિંગ કરી શકીએ. તો આપણે એને ક્યાં વ્યસ્ત કરવાનું છે, એ સમયને આપણે ક્યાં લગાડવાનું છે, આપણા હાથમાં છે. એની જગ્યાએ હું એમ કરું કે ભાઈ આજે સન્ડે છે, મને ઓફ છે, આરામ છે, તો હું આરામ જ કરું, તો શું થશે? તો પછી આખી જિંદગી આરામમાં જ જશે મારી, છે ને? કારણ ભૌતિક જગતનો વિચાર કર્યો મેં, ભૌતિક જગત સાથે સંકળાઈ ગયો, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નથી. અને એની જગ્યાએ જો હું એમ કહું કે ભાઈ આજે સન્ડે છે, ચલો આજે લાભ મળેલો છે ભક્તિનો, આજે વધારેમાં વધારે ભક્તિ કરી લો, આજે એક્સ્ટ્રા માળા કરવાનો ટ્રાય કરો. એક્સ્ટ્રા માળા થાય છે કે
આજે એક્સ્ટ્રા રીડિંગ કરવાનું ટ્રાય કરો, એક્સ્ટ્રા રીડિંગ થાય છે કે આજે કોઈ એક્સ્ટ્રા ક્લાસ કરી લઉં, ચલો ને સવારે ક્લાસ કર્યો છે, સાંજનો ક્લાસ પણ છે, ચલો આજે ડબલ ક્લાસ કર્યો. તો આ જ્યારે આપણે કરીએ છીએ ને ત્યારે આપણે ભક્તિમાં દ્રઢ થઈએ છીએ. આનો જ અર્થ છે કે આપણા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ છે, કારણ કે આપણે આપણા ઇન્દ્રિયોને સૂચના આપીએ છીએ કે ભાઈ તારે આ કરવાનું છે. અને જ્યારે આપણી ઇન્દ્રિયો આપણને સૂચના આપે છે કે ભાઈ હું નહીં કરું અને આપણે નહીં કરીએ, તો આપણે આપણા ઇન્દ્રિયોના કહીએ ને કે ઇન્દ્રિય આપણને ચલાવે છે ને આપણે એના બેસ પર ચાલીએ છીએ. એટલે આપણે ઇન્દ્રિયોના ગુલામ છે. સમજી રહ્યા છો? એટલે આપણે ઇન્દ્રિયોના ગુલામ નથી થવાનું, ઇન્દ્રિયોને આપણી ગુલામ બનાવીને રાખવાનું છે. કે આપણે એને સૂચના આપવાની છે કે ભાઈ આ ખોટું છે, આમાં નહીં, આમાં ટાઈમ લગાડવાનો છે, અહીંયા નથી લગાડવાનો, અહીંયા કરવાનું છે. આ આપણે સૂચના આપવાની છે. અને આનું જ ક્લિયરન્સ આપણને 6થા અધ્યાયમાં ક્લિયર થશે. 6થા અધ્યાયમાં ભગવાન આપણને એકદમ સરસ રીતે સમજાવશે કે મનનું શું કામ છે આપણા જીવનની અંદર. જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે, છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે, તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય શાંતિની પ્રાપ્તિ કરી શકે છે. પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવામાં તો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. ખૂબ સરસ એવું અહીંયા ઉદાહરણ આપ્યું છે કે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતા રહે છે, છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે. આપણે આજુબાજુનો એટમોસ્ફિયર આપણે એક ઉદાહરણ સાથે સમજીએ તો આપણે આજુબાજુનો એટમોસ્ફિયર, ફોર એક્ઝામ્પલ, હવે હું પોલિટિકલ લાઈનમાં છું, અમારી આજુબાજુનું જે એટમોસ્ફિયર છે તો હંમેશા દૂષિત જ હોય, હંમેશા દૂષિત હોય. બધી એવી બાબત હોય કે કર્મના બંધનમાં બંધ. હવે હું એવા લોકો વચ્ચે રહીને પણ જો હું ભક્તિ કરતો હોઉં અને હું એમાં આસક્તિ ન રાખતો હોઉં તો જ મારી પોસિબિલિટી વધે કે હું ભક્તિ માર્ગ ઉપર દ્રઢ થઈશ અથવા તો હું ભગવાનની સેવા કરી શકીશ. તો એ અહીંયા સમજાવે છે કે આવા લોકો સ્થિર થઈ શકે છે. કોણ લોકો? તો જે પોતાના ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ છે. કે આજુબાજુનું એટમોસ્ફિયર કેવું પણ હોય. ફોર એક્ઝામ્પલ, આપણી ઘરના અંદર સમજો આપણે કૃષ્ણ ભાવના પરાયણ હોઈએ, આપણે કૃષ્ણ ભક્તિ કરતા હોઈએ અને બીજા દેવી દેવતાની ભક્તિઓ ચાલતી હોય આપણા ઘરમાં, તો પણ આપણે એનાથી વિચલિત ન થઈએ. આપણને જે કરવું છે આપણે વ્યવસ્થિત રીતે કરી શકતા હોઈએ, બરાબર. આપણી ઇન્દ્રિય એનામાં કંટ્રોલ હોય. આપણને કોઈ ઘરવાળા એમ કે ભાઈ શું સવારમાં ઉઠીને ક્લાસ કરે છે, શું સવારના હાથમાં માળા લઈને બેસે છે, આપણે અહીંયાથી સાંભળીને અહીંયાથી કાઢી નાખતા હોઈએ, તો એ વ્યક્તિ અહીંયા કે છે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, માતાજી મ્યુટ કરજો. તો એવી વ્યક્તિ જે છે પોતાના ઇન્દ્રિયો પર કંટ્રોલ છે, તો એવી વ્યક્તિઓ આજુબાજુ કેટલું પણ કાંઈ પણ ચાલતું હોય ને તો એમાં એની ઈચ્છા ન થાય. એને ખબર છે કે ભાઈ આ મારા કાંઈ કામનું નથી અને શાંતિ પ્રાપ્ત કરી શકે છે. તો એ જ અહીંયા સમજાવે છે કે સમુદ્રમાં કેટલું પણ પાણી આવી જાય તો પણ એની સપાટી એટલી ને એટલી જ હોય. એ કોઈ દિવસે છલકાઈ જાય છે? આમ સમુદ્ર જોયું છે કોઈ દિવસે કે ભાઈ છલકાઈ ગયો, બહુ પાણી થઈ ગયું છલકાઈ ગયો? નહીં ને, એની જગ્યા પર જ છે ને. સેમ એજ તમે છો એવા જ એટમોસ્ફિયરમાં રહ્યો, કાંઈ વાંધો નથી, ખાલી તમે એમાં વિચલિત નહીં થાવ. જેમ ઓલો સમુદ્ર છલકાતો નથી ને એમાં આપણે પણ વિચલિત નથી થવાનું. આપણે આપણું કર્તવ્ય કર્મ કરતું રહેવાનું છે, ભલે આજુબાજુમાં કેવા પણ લોકો આવે. અને જ્યારે આપણે આવા સિચ્યુએશનમાં રહેતા શીખી જશું તો કે છે કે આવો મનુષ્ય જ્યારે વિચલિત નથી થતો, કામ વાસનાઓથી વિચલિત નથી થતો, તો એ શાંતિ પ્રાપ્ત કરી શકે છે, તો એને શાંતિની અનુભૂતિ થાય છે. પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવામાં તો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. ફોર એક્ઝામ્પલ, મારી આજુબાજુ મારો ફ્રેન્ડ હોય અને મને કહે કે ચલો ભાઈ આપણે આજે જવું છે બારે ફરવા, તો હું જો એની સાથે વયો જાઉં તો હું ગડબડી ગયો. પછી કેમ ગડબડી ગયો? તો કે ભાઈ તારો સમય છે, તું શું કરીશ ભાઈ? સૌંદર્ય જોવામાં વયું જશે પ્રકૃતિનું, કે અહીંયા નદી છે, ત્યાં પર્વતો છે અને આવું બધું જોવાની અંદર વ્યસ્ત થઈ જશે. એનાથી શું થશે? કશો લાભ નહીં થાય. પણ એની જ જગ્યાએ જો હું એને એમ કહું કે તારે જવું જ છે ને ફરવા, ચલ ટેમ્પલમાં ચલ, હું એને ટેમ્પલમાં લઈ જાઉં તો મને લાભ થશે. શું લાભ થશે? તો કે ભાઈ ટેમ્પલના અંદર ગયા પછી મને દર્શન મળશે, ભક્તોનો સંગ મળશે, કીર્તન કરવાનો અવસર પ્રાપ્ત થશે, શાંતિથી બેસીને માળા કરવાનો અવસર પ્રાપ્ત થશે, ઘણા બધા લાભ થશે મને. તો આપણા ઉપર છે કે આપણે આપણા મન, બુદ્ધિ અને ઇન્દ્રિયને ક્યાં લગાડવાનું છે, ક્યાં વ્યસ્ત કરવાનું છે. આપણે જો એને યોગ્ય જગ્યા ઉપર લગાડી શકશું, યોગ્ય જગ્યામાં આપણે એને વ્યસ્ત કરી રાખશું, તો આપણે ચિંતા કરવાની જરૂરત નથી. તો એ મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ થઈ શકે છે અને ભગવાનની ભક્તિ કરીને ગોલોક વૃંદાવન જઈ શકે છે. જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, જે નિષ્પૃહ રહે છે અને જેને સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે, તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. કોણ પ્રાપ્ત કરી શકે છે? તો કે ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કરેલો છે. ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓ એટલે સાંભળવું, પણ શું સાંભળે? તો કે ભગવાનનું જ સાંભળે. જોવે, શું જોવે? તો કે ભગવાનની જ બાબતો જોવે. બોલે તો કે શું બોલે? ભગવાનની જ બાબતમાં બોલે. તો આ જે આપણી ઇન્દ્રિયો છે, આ ઇન્દ્રિયોને આપણે યોગ્ય જગ્યાએ લગાડવાની છે. આનાથી પહેલા આપણે શું કરતા?
મૂવીઝ ના ને એના ગીતો સાંભળતા, પછી જોતા શું જોતા, ઓલી રીલ્સ ને બધું જોતા, એમાં આપણો ટાઈમ વ્યસ્ત કરતા, બોલવામાં તો કે ન બોલવા જેવી વાતો ઉપર ચર્ચાઓ કરતા. તો આ બધું કરવાથી શું થાય છે ભાઈ, આપણે કહીએ ને ભ્રમિત થવાના ચાન્સીસ છે. પણ એની જગ્યાએ જો આ જ બધી બાબતોને જો હું ભગવાનમાં લગાડી દઈશ તો આ મારા લાભની છે. મિથ્યા અહંકારથી રહી. એટલે શું કે ભાઈ આપણે ભગવાનના દાસ છે, આપણે ભૂલી ગયા છીએ. આપણને એમ લાગે છે કે ભાઈ આ ભોગવવા માટે આપ્યું છે આપણને સંસાર, એને આ બધું આપણા દ્વારા જ થાય છે, અહીંયાથી છે ને આપણા માટે છે ને આપણા દ્વારા જ થાય છે. સૌથી મોટો મિથ્યા અહંકાર છે કે આ બધું આપણા માટે છે. આપણા માટે નથી આ બધું. આપણે અહીંયા ભૂલથી આવી ગયા છે, અહીંયાથી આપણે નીકળવાનું છે. તો આ હંમેશા સમજવાનું છે. સ્વામિત્વનો ભાવ એટલે એ જ કે ભાઈ આપણી માટે છે. તો આ બધું જ્યારે આપણે ભૂલી જશું, જ્યારે આપણે આ માઇન્ડમાંથી કાઢી નાખશું અને આપણે માઇન્ડમાં એક રાખશું કે આપણે ભગવાનના સેવક છીએ, ભગવાનના દાસ છીએ, ભૂલ કરેલી છે એટલે અહીંયા આવી ગયા છે. જેમ ભીષ્મ પિતામહને એ લોકોએ ભૂલ કરેલી હતી, જેને 8 વસુની આપણે કથા સાંભળી હતી, એમાંથી એક વસુ હતા, તો ભૂલ કરી હતી તો આવવું પડ્યું મૃત્યુલોકમાં, બાણુની શૈયા ઉપર સૂવું પડ્યું છે ને. તો આ બધું બહુ મહત્વનું છે. એમણે પણ શું કર્યું, પછી ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાનના ધામમાં આવ્યા ગયા. સેમ જ આપણી માટે લાગુ થાય છે. આપણે પણ કોઈક ને કોઈક શ્રાપના લીધે અહીંયા આવી ગયા છે ને. આપણને ખબર નથી આપણે પાછલા જન્મમાં શું કરેલું છે. તો આ જન્મમાં આપણે એને સુધારી, ભગવાનના સાનિધ્યમાં રહી, ભગવાનની ભક્તિ કરી, ઇન્દ્રિય ઉપર કંટ્રોલ લાવી અને આપણે આ જીવનમાંથી મુક્ત થઈ શકીએ છીએ. આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે, જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી. જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે, ભગવાનના ગોલોક વૃંદાવનમાં જઈ શકે છે. ક્યારે? જ્યારે આ જ અવસ્થા આપણને છેલ્લે સુધી રહે ત્યારે. આ અવસ્થા છેલ્લે સુધી ક્યારે રહે? જ્યારે એની પ્રેક્ટિસ કરેલી હોય ત્યારે રહે છે ને. આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે. આજે આપણને જીવન મળેલું છે, આ જીવન શેની માટે મળેલું છે? તો કે ભગવત ધામની પ્રાપ્તિ કરવા માટે. તો એનો માર્ગ કયો છે? તો કે આધ્યાત્મિક. આધ્યાત્મ હોવું જરૂરી છે આપણી અંદર. ઈશ્વરમય જીવન હોવું જરૂરી છે. ઈશ્વરમય જીવન એટલે શું? કે સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી ભગવાનને સેન્ટરમાં રાખેલું હોય, ભગવાન માટે કર્મ કરતા હોઈએ, ભગવાનના પ્રસન્નતા માટે આપણે જે કર્મ કરીએ, શાસ્ત્રોના નિયમોને ફોલો કરીએ, તો આ બધું બહુ મહત્વનું છે. કે જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી, કોઈ દિવસે મોહિત નહીં થાય. એને ખબર છે આ ભૌતિક જગત શું છે, તો એ કોઈ દિવસે મોહિત નથી થતો અને સંતુષ્ટ રહે છે. જે છે એમાં એ હેપી રહે છે, સંતુષ્ટ રહે છે. અને આવી જ સિચ્યુએશન જો એની અંતિમ સમય સુધી રહી ગઈ તો કે છે મનુષ્ય મરણ સમયે પણ જો આવી જ અવસ્થામાં રહી જાય છે તો તે તરત ભગવાનને પામી શકે છે, ભગવાનના ધામમાં જઈ શકે છે. તો આ સાથે આપણો આજનો તે અહીંયા પૂર્ણ થાય છે. તમે ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે હરે, હરે હરે રામ હરે હરે રામ 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 હરે રામ રામ હરે રામ હરે. હરે હરે હરે. હરે હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. કૃષ્ણ હરે 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 કૃષ્ણ.